मायूस ना यूं शाम की तरह ढलते रहिए, जिंदगी एक भोर है सूरज की तरह निकलते रहिए। ठहरोगे एक पाँव पर तो थक जाओगे, कि ठहरोगे एक पाँव पर तो थक जाओगे। धीरे धीरे ही सही मगर इस राह पर चलते रहिए। સરના વર્ડ્સથી એટલું તો સમજાઈ ગયું કે આપણામાં હનુમાન જેવી તાકાત તો છે જ બધાયમાં, બસ જામવંત જેવા એક કોઈ આપણને મળી જાય તો આપણા અંદરની ચિંગારી તો જલી જ ઉઠે. સાચું ને? થેન્ક યુ સો મચ સર ફોર સચ ઇન્સ્પાયરિંગ વર્ડ્સ. તમને બધાને ખબર છે કે મહાભારતમાં અર્જુનના સારથી કોણ હતા? એનીબડી? કૃષ્ણ ભગવાન. સાચું. તો એમ અમારા રામાણી ઇન્સ્ટિટ્યૂટના સારથી છે યુપીએસસી સક્સેસ ગુરુ ડૉક્ટર વી.કે. રામાણી સર. એમને કોઈ પરિચયની જરૂર જ નથી, કારણ કે સર જ્યાં હોય ત્યાં આટલા હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સની લાઈન થઈ જ જતી હોય છે. સરે પોતાનું પીએચડી પૂર્ણ કરી ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરની જોબ મળતા ન સ્વીકારી. 2010માં સર એક એનજીઓ સાથે જોડાણા. પછી 2016માં આગળ વધતા રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. સર ગુજરાતમાંથી 100 આઈએસ અને આઈપીએસ બનાવવાનો ભાર પોતાના ખભા પર લઈ સતત આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં આઈએફએસ પ્રકાશ સેલજ સર અને આઈઆરપીએસ અનુરાજ ગુપ્તા સર જેવા 2 સફળ પરિણામ આપણના સૌને આપ્યા છે. અને જીપીએસસીમાં તો કહેવાય જ નહીં કે કેટલા સફળ પરિણામો છે. અને સર આપણને સૌને યુવા પેઢીને સતત માહિતગાર અને મોટિવેટ કરે છે. सारथी तो हर क्षण साथ है, कि ऐसे सारथी तो हमारे हर क्षण साथ है अगर तुम में जो एक पार्थ है. So I would like to welcome our respected Dr. V.K. Ramani sir on the stage for his motivating words. So please. यदेवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये નમસ્તસ્યે નમો નમો. ગોડેસ ઓફ લર્નિંગ માં સરસ્વતીના ચરણોમાં વંદન સાથે આટલી વિશાળ સંખ્યાની અંદર કે જે હોલની કેપેસિટી કરતાં ઓલમોસ્ટ ડબલ વિદ્યાર્થીઓ બેઠા છે, કારણ કે ચેર રાખેલી હોત તો અડધા જ બેસી શકત, પણ સાંજ સુધીમાં તમારા રજિસ્ટ્રેશનની સંખ્યા એટલી હતી કે તાત્કાલિક આ ભારતીય બેઠક વ્યવસ્થા ગોઠવી પડેલી. આટલો ઉત્સાહ સાથે અને એક એવા જોશ અને જુસ્સા સાથે આ જુનાગઢમાંથી પણ સાહેબ, જેને આપણે નરસિંહ નગરી કહીએ છીએ, આ ગિરિવર ગિરનારની ગોદની અંદર ઉછળતા લોકો પણ જ્યારે વિચારતા હોય કે સાહેબ એક વખત તો આ લાલ લાઇટવાળી ગાડી લેવી છે અને આઈએસ આઈપીએસ બની અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરવું છે, એવા તમામ ભવિષ્યના અમારા આઈએસ આઈપીએસ ઓફિસરને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ બધા લોકોને. મારી વાતની શરૂઆત હંમેશને માટે ગુજરાતની 2-4 લાઈનથી હું કરતો હોઉં છું. આ ગુજરાત છે અને આ ગુજરાત માટે એમ કહેવાતું હોય છે મિત્રો કે શ્રી કૃષ્ણની દ્વારકાને સાચવીને બેઠેલું જળ છું હું. શ્રી કૃષ્ણની દ્વારકાને સાચવીને બેઠેલું જળ છું હું. નરસિંહ મહેતાના પ્રભાતિયાની પરિતૃપ્ત પ્રભાત છું હું. હું અણહિલવાડનો ભવ્ય ઇતિહાસ છું અને ઉત્તરે સાક્ષાત અંબા માત છું. હું સિદ્ધ હેમનું જ્ઞાન છું, સૈયાજીનું ધ્યાન છું. હું ધોળાવીરાનો માનવ લેખ છું ને સોમનાથનો અસ્મિતા લેખ છું. હું સાબરમતીની ખ્યાતિ છું ને સરિતા નામે તાપી છું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું. હા, હું ગુજરાત છું. હા, હું ગુજરાત છું. જ્યારે આવી ગુજરાતની વાત કરવામાં આવે, આમ ગૌરવવંતી ગુજરાતની વાત કરવામાં આવે કે આ ગુજરાતે સમગ્ર વિશ્વની અંદર જ્યારે ડંકો વગાડેલો હોય મિત્રો, આખા વિશ્વને આ ગુજરાતે શું નથી આપ્યું સાહેબ? ખાલી એટલો વિચાર કરો કે એક લાકડી લઈ અને એક ધોતી પહેરીને એક વ્યક્તિ અહિંસાના માર્ગે નીકળી પડે અને આ ભારત દેશની અંદર 190 વર્ષથી વધારે જે અંગ્રેજોએ શાસન કરેલું હતું, આવા અંગ્રેજોને
ભારત દેશની બહાર નીકાળવાની અંદર જે સિંહ ફાળો આપે એવા મોહનદાસ કરમચંદ ગાંધી મિત્રો આ ગુજરાતે આપ્યા છે. આ ગુજરાતે આપેલા છે. ભારત દેશની અંદર આઝાદ ભારત થાય, સ્વતંત્ર ભારત થાય અને એ વખતે એક અખંડ ભારતનું સપનું જોવામાં આવતું હોય અને અખંડ ભારતને એક કરવા માટે 562 રજવાડાને જ્યારે એક કરવાની વાત આવે ને, એ લોખંડી પુરુષ સરદાર પટેલ પણ ગુજરાતે આપ્યા છે સાહેબ. સરદાર પટેલ ગુજરાતે આપ્યા છે, ગાંધી ગુજરાતે આપેલા છે સાહેબ. ભારત દેશની અંદર જ્યારે બાજુમાં તમારે નજીક થાય ચોરવાડની અંદર નાનકડા કુટુંબની અંદર જન્મેલો એક વ્યક્તિ વિચાર કરે કે વિશ્વની સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઇનરી નાખવી છે, એવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી પણ આ ગુજરાતે આપેલા છે સાહેબ. અને આખા વિશ્વની અંદર આજની તારીખે આ ભારતનો ડંકો આખા વર્લ્ડની અંદર વગાડી દીધો છે એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સાહેબ આ ગુજરાતે આપેલા છે. ગુજરાતે ભારતને શું નથી આપ્યું સાહેબ? અસંખ્ય વસ્તુઓ આ ગુજરાતને ભારતે આપેલી છે, ભારતને ગુજરાતે આપેલી છે. પણ સાહેબ એક યુપીએસસીના ટ્રેનર તરીકે છેલ્લા 10-12 વર્ષથી માત્ર અને માત્ર આ યુપીએસસીની વાતો લઈને જ્યારે નીકળતો હોઉં છું ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના નાના નાના ગામડાની અંદર, નાની નાની સ્કૂલોની અંદર, નાની એવી હોસ્ટેલની અંદર, ત્યારે મિત્રો એક વસ્તુ ક્યાંક મને ખૂંચે છે કે સાહેબ ગુજરાતે ભારતને બધું આપ્યું છે, પણ એટલા બધા આઈએસ આઈપીએસ નથી આપ્યા કે જેટલા આઈએસ આઈપીએસ આ મયંક દ્વિવેદી સાહેબ બેઠા છે એના યુપી બિહારમાંથી જે આવે છે ને સાહેબ, એટલા ગુજરાત નથી આપી શક્યું. કંઈક તો ખૂટે છે સાહેબ, કંઈક ગુજરાતની અંદર ખૂટે છે. એ સર દર વર્ષે યુપીએસસીનું રિઝલ્ટ બહાર પડે, યુપીએસસીનું રિઝલ્ટ બહાર પડે, યુપી અને બિહાર જેવા સ્ટેટમાંથી બધા 150થી વધારે વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ થાય. એ દર વર્ષે 150 પાસ થાય. ગુજરાતમાંથી 15-20, હવે ધીમે ધીમે આંકડો 25 પહોંચી ગયો છે અને આ વર્ષે ડેમ શ્યોર આ આંકડો 35 ક્રોસ કરી જશે. પણ સર હજી સાહેબ યુપી બિહાર જેવું જે રાજ્ય છે, જે રાજ્યની અંદર સાહેબ લોકોને ખાવા ખીચડીના પણ નથી થતા સાહેબ, એટલી બેકવર્ડનેસ છે આ બંને રાજ્યોની અંદર. આટલું બેકવર્ડ રાજ્ય અને છતાંય આટલા આઈએસ આઈપીએસ કઈ રીતે આપી શકે સાહેબ? શું એના વિદ્યાર્થીઓ છે, એના વિદ્યાર્થીઓ બહુ ટેલેન્ટેડ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે? નોટ એટ ઓલ. અને ગુજરાતના વિદ્યાર્થીઓ શું નબળા છે, ડલ છે આપણા છોકરા? નહીં મિત્રો, ગુજરાતના છોકરાઓ ડલ નથી કે યુપી બિહારના વિદ્યાર્થીઓ એટલા ટેલેન્ટેડ નથી. પણ સાહેબ ખૂટે છે શું? શા માટે? વાય નોટ ગુજરાતીઝ આર ધેર? સાહેબ આજે જ્યારે વાત કરવામાં આવે કે કોઈ પણ જગ્યાએ, તમે જુનાગઢની અંદર વાત કરો, ગુજરાતના 33 જિલ્લાને 34મો હમણાં તૈયાર થવાની વાત છે. સાહેબ આ 34 જિલ્લાની અંદર મોટા ભાગે જોવા જાઓ એના આઈએસ આઈપીએસ, એના કલેક્ટર છે, એના પોલીસ કમિશનર છે કે મ્યુનિસિપલ કમિશનર છે, સાહેબ મોટા ભાગે યુપી બિહારી, મોટા ભાગે હિન્દી ભાષી આપને જોવા મળે છે. શા માટે સાહેબ? શા માટે એ ગુજરાતના 34 જિલ્લાની અંદર આ ગુજરાતી આઈએસ ના બેઠો હોય? શા માટે 34 જિલ્લાનો કલેક્ટર ગુજરાતીનો હોય? સાહેબ થઈ શકે છે. બસ એના માટે શું કરવાની જરૂર છે ને, એના માટે આપણે આજ ભેગા થયા છે કે સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓમાં પેલા 2-4 મિનિટ મારે વાત કરવી છે કે શું ખૂટે છે. સાહેબ સૌથી પહેલી વસ્તુ ખૂટે છે એ મારી જિંદગીના, મારી લાઈફના આ છેલ્લા 12 વર્ષના અનુભવના આધારે કહું છું. અને માત્ર અનુભવના આધારે નહીં, એ જે ખૂટતી વિગતો છોકરાઓને પીરસેલી છે એ પીરસા પછી આજ ભારત દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી એવી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની અંદર પ્રકાશ અને અનુરાધ જેવા વિદ્યાર્થીઓને પાસ આઉટ કરેલા છે ને, એના આધારે કહું છું. સાહેબ એ નહીં, જીપીએસસીની અંદર આજ તમારા જુનાગઢની અંદર જ્યારે તમારે મળવાનો મોકો મળે ત્યારે તમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ ઝાપડા સાહેબને મળવા જાજો. જુનાગઢની અંદર છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી તરીકે કિશન ચાવડા કરીને એ છોકરો છે ને મળવા જાજો. સાહેબ એકાઉન્ટ ઓફિસર તરીકે ઋત્વિક નારિયા કરીને દીકરો છે, એને મળવા જાજો. એકાઉન્ટ ઓફિસર તરીકે શીતલ ગાંગાણી કરીને દીકરી છે, એને તમે એક વખત મળવા જાજો. સાહેબ આ દરેક મારા વિદ્યાર્થીઓ છે. આજ ગર્વ સાથે કહી શકું કે તમારા જુનાગઢ જેવા જિલ્લાની અંદર પણ 5 કે 7 જીપીએસસી પાસ કરેલા છોકરાઓ બેઠા છે. પણ મને એનો સંતોષ હોવા છતાં પણ એક રંજ છે કે સાહેબ જુનાગઢમાં કલેક્ટર શું કામ મારો નથી, આઈએસ શું કામ મારો નથી બેઠેલો? એની પાછળના થોડા ઘણા કારણો એવા છે કે આપણે ગુજરાતી તરીકે, વિંગ ગુજરાતી વિદ્યાર્થી, આપણે લોકો એક થોડીક આપણા મગજની અંદર બીક છે, એક ડર હોય છે આપણા મગજમાં કે કદાચ દેશની સર્વશ્રેષ્ઠ પરીક્ષા જો હું પાસ નહીં કરી શકું તો મારી લાઈફના ઘણા વર્ષો બગડી જશે. નહીં થાય તો આ જે ડર છે ને
એ ડરને લીધે આપણે પાસ નથી થતા સાહેબ. એના માટે એક સિમ્પલ વસ્તુ તમને કહું, બધાએ જોયેલું છે, તમે ટીવીની અંદર જોયેલું હોય, યુટ્યુબમાં વિડીયો જોયેલા હોય કે જ્યારે જંગલની અંદર સિંહ અને હરણ આની જ્યારે સ્પર્ધા થાય છે, હરણ દોડતું હોય છે અને સિંહ એની પાછળ પડે છે, ત્યારે 99% કિસ્સાની અંદર આપને ખબર છે મિત્રો કે હરણનો શિકાર થઈ જાય છે અને સિંહ મેજબાની કરીને સરસ મજાનું જમી લે છે. જમે છે. સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હશે, ન ખબર હોય તો ગૂગલમાં સર્ચ કરી લેજો. જેટલી વાતો કહું છું એ ગૂગલમાં સર્ચ કરજો. હરણની દોડવાની સ્પીડ લગભગ 65 થી 70 કિલોમીટર પર અવર છે. કલાકમાં 70 કિલોમીટરની હાઈએસ્ટ સ્પીડે હરણ દોડી શકે છે અને સિંહ ડાલામથો એની દોડવાની સ્પીડ માત્ર 50 થી 55 કિલોમીટર છે. આ હું નથી કહેતો, સાયન્સ કહે છે અને આ રિયાલિટી છે. સાહેબ 55 કિલોમીટરની સ્પીડે સિંહ દોડી શકે મેક્સિમમ, અને હરણ સાહેબ 70 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે. સાહેબ જો ધારે તો હરણ ક્યારેય સિંહને પહોંચવા ન દે, અને છતાંય હરણ હણાઈ જાય છે, એનો શિકાર થાય છે. એની પાછળનું કારણ એક જ છે સાહેબ, કે હરણને પહેલેથી મગજમાં બીક છે, એને ડર છે કે મારી પાછળ આ ડાલામથો પડ્યો છે અને ગમે એમ કરીને મને મારી નાખશે, કારણ કે મારા કુટુંબની અંદર ઘણા લોકોને મારી નાખ્યા છે, ખાઈ ગયો છે. અને એટલા માટે જ્યારે હરણ આગળ દોડતું હશે ને, ત્યારે એ હરણ પાછળ વળીને જોયા રાખે છે અને પાછળ વળવામાં જોવામાં એની સ્પીડ કપાઈ જાય છે. એની સ્પીડ કપાય છે અને એટલા માટે પેલો સિંહ એને પહોંચી જાય છે. સાહેબ પરિસ્થિતિ એ છે, કમનસીબી એ છે, એ તો જંગલ છે. એ જંગલની અંદર એ હરણને કોણ મોટિવેશન આપવા જાય કે તારી સ્પીડ છે એલા જો 70 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે, ભાગ મૂકતો નહીં, એવું કહેવા વાળા માટે અહીંયા હરણ પાસે તો કોઈ વિકલ્પ નથી સાહેબ, કોઈ વિકલ્પ નથી. એને કોણ મોટિવેશન આપવા જાય? પણ સાહેબ તમારા જેવા સૌરાષ્ટ્રના અને જુનાગઢના છોકરાને મોટિવેશન આપવા માટે આ શૈલેષ સકપરિયા સાહેબ જેવા મોટિવેશનલ ટ્રેનર તો છે કે જે તમને કહી શકે કે તમારા દરેકની અંદર ક્ષમતા છે મિત્રો, દરેકમાં ક્ષમતા છે આ યુપીએસસી પરીક્ષા પાસ કરવાની. તો વાય નોટ સર, શા માટે આપણે ન કરી શકીએ? મગજની અંદરથી ડર કાઢી નાખજો. જો ડર કાઢી નાખશો ને તો તમે પણ દેશની શ્રેષ્ઠ એવી આ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી અને આઈએએસ આઈપીએસ બની શકશો. એક ડર કાઢવાની વાત છે. બીજી વસ્તુ છે મિત્રો કે ગુજરાતીઓની અંદર એક હાવ એવો છે કે આમાં તો બહુ સારા રેન્કર વિદ્યાર્થીઓ છે એ જ આઈએએસ આઈપીએસ બની શકે. આપણું અંગ્રેજી નબળું છે, સૌરાષ્ટ્ર કચ્છનું અંગ્રેજી કેવું છે એ મને ખબર છે સર, કે આપણું અંગ્રેજી નબળું હોય એટલે આપણે લોકો આઈએએસ આઈપીએસ ન બની શકીએ. અંગ્રેજીમાં તૈયારી કરવી પડે. સાહેબ આ વર્ષ 2025 હાલે છે બેટા. 1992ના વર્ષથી સિવિલ સર્વિસીસ પરીક્ષાની અંદર યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એક પરિપત્ર બહાર પાડ્યો કે હવેથી પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થી રિજનલ લેંગ્વેજની અંદર પણ આપી શકે છે. 1992થી યુપીએસસીની મુખ્ય પરીક્ષા જે લેખિત આવે, પેલી તો એમસીક્યુ છે, ચકડા કરવાના હમણાં વાતો કરીએ છીએ કેવો સિલેબસ આવે છે, પણ મેઇન્સ પરીક્ષા જેમાં કન્સ્ટેન્ટ છે લખવું પડે. સાહેબ મુખ્ય પરીક્ષા 1992થી ગુજરાતીમાં આપવાની છૂટ મળે છે. 2025 ચાલે છે સાહેબ. 33 વર્ષમાં આપણે કોઈ કીધું જ નથી કે ચિંતા કરવા અંગ્રેજી ન આવડે તો ગુજરાતીમાં લખાય. અને લખાય એટલું નહીં સાહેબ, મને એટલી ખબર પડે કે કદાચ તમે યુપીએસસીનું પેપર અંગ્રેજીમાં લખો, તમને સવાલ કરું છું, યુપીએસસીનું પેપર તમે અંગ્રેજીમાં લખો કે તમે હિન્દીમાં લખો, તો એ પેપર ચેક કરવા માટે ભારત દેશના કોઈ પણ રાજ્યનો પ્રોફેસર આવે, અંગ્રેજી હિન્દી આવડે કે ન આવડે? એને આવડશે સાહેબ. એ તો યુપી બિહારનો પ્રોફેસર તમારું પેપર અંગ્રેજીમાં ચેક કરે, દિલ્હીવાળા પણ ચેક કરે, સાઉથવાળા પેલા મસાલા ઢોસાવાળા અન્ના એકડેકડા. હા, તો આવા લોકો જે છે સાઉથમાં ગયેલો 2 શબ્દ જ આવડાતી કહી દીધા મેં. હા, તો સાઉથનો કોઈ પણ વ્યક્તિ છે એ પણ તમારું પેપર ચેક કરશે ને, ઇંગ્લિશ અથવા હિન્દીમાં લખો છો. સાહેબ ભારતના 28 રાજ્યમાંથી કોઈ પણ રાજ્યનો વ્યક્તિ તમારું પેપર ચેક કરશે, અંગ્રેજીમાં લખો અથવા હિન્દીમાં લખો. તો સાહેબ હું તમને એમ કહું કે તમે મેઇન્સ પરીક્ષા ગુજરાતીમાં લખો તો કયો અન્ના તમારું પેપર ચેક કરવાનો છે? સાહેબ યુપી બિહારવાળા પેપર તમારું ચેક કરશે, દિલ્હીવાળા પ્રોફેસર પેપર ચેક કરશે, યુપી બિહારના પ્રોફેસર પેપર ચેક કરશે? સાહેબ ના કરે. તમારું પેપર ચેક થવા માટે ક્યાં આવે? ગુજરાતમાં જ આવે સાહેબ. અને મને એટલી ખબર પડે કે સાહેબ ગુજરાતના પ્રોફેસર પેપર ચેક કરે, એને ખબર જ છે કે ગુજરાતના ઓછા વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય છે, તો થોડીક તો સોફ્ટ ફિલિંગ,
સાહેબ ગુજરાતી પ્રત્યે લાગણી હોય એ થોડાક માર્ક્સ આપણે કે જે વિદ્યાર્થીઓને 10 માર્ક્સનો સવાલ છે અને 6 માર્ક્સ આવે છે તો આને 6.5 આપે. આ 10માંથી 10 નહીં આપે. એવા વેમય નો રહેતા કે 10માંથી 12 15 આપી દઈએ ના. પણ સાહેબ થોડીક ફિલિંગ હોય કે ગુજરાતી તરીકે થોડોક બેનિફિટ રહેવાનો છે. પણ આપણે અંગ્રેજીનો હાવ આપણા મગજની અંદર છે કે અંગ્રેજી નબળું એટલે પાસ ન થઈ જવાય. સાહેબ પ્રકાશ સેલત નામનો વ્યક્તિ MBBS MD 11-12 સાયન્સ કરેલું છોકરાએ 11-12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં MBBS કર્યું. MBBS તો ઇંગ્લિશ મીડિયમમાં થાય. MBBS કર્યા પછી MD થયો. MD પણ ઇંગ્લિશ મીડિયમમાં, MBBS ઇંગ્લિશ મીડિયમમાં, રાજકોટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનું. સાહેબ એ છોકરાએ છેલ્લા 10 વર્ષની અંદર માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યું. તો 10 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તકલીફ તો પડે ગુજરાતીમાં. છતાં પણ એ વ્યક્તિએ આખી UPSC પરીક્ષાની મેઇન્સ છે ને એ ગુજરાતીમાં લખી હતી. સાહેબ ગુજરાતીમાં લખી હતી કારણ કે એ સ્માર્ટ હતો. એને ખબર હતી કે મારા પેપર ચેક થવા ગુજરાતમાં આવે થોડોક તો બેનિફિટ થશે સાહેબ. થોડોક નહીં, બહુ ઝાઝો બેનિફિટ થયો સાહેબ. અને એ ભારત દેશની અંદર અત્યારે ભારત દેશના એક IFS ઓફિસર તરીકે એ પ્રકાશ નામનો છોકરો ફરજ બજાવે છે સાહેબ. અને લગભગ આવતા 3 કે 4 વર્ષની અંદર સિનિયોરિટી પ્રમાણે ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર બની જશે. સાહેબ થઈ શકે પણ આવી સ્માર્ટનેસ તમારામાં આવી જોઈએ. આ સ્માર્ટનેસ છે સાહેબ. તો UPSC કરવું પણ UPSC માટે બેટા એક વસ્તુ તો છે કે વિદ્યાર્થીઓ ઘણી વખત ગુજરાતના વિદ્યાર્થીઓમાં એ પણ નબળાઈ મેં જોઈ છે. છેલ્લા 12-14 વર્ષની અંદર નબળાઈ જોઈ છે કે છોકરો UPSC ની તૈયારી ચાલુ કરે, હોંશે તૈયારી ચાલુ કરે અને જેવો આવો સેમિનાર પૂરો થયો આટલા બધા લોકો જોયા હોય અને સખપરિયા સાહેબ જેવા વક્તા આવેલા હોય, મયંક સાહેબે વાતો કરેલી હોય, આપણે થોડોક સ્ટ્રક્ચર કીધું હોય અને એમાં સેમિનાર પૂરો થાય અને જેવો આ મંદિરના પટાંગણની બહાર નીકળે ત્યાં સુધી ફિક્સ જ હોય કે આ વખતે તો હું નહીં કે IAS નહીં, લડી જ લેવું છે. જુનાગઢમાં લાલ લાઇટવાળી ગાડી લઈને જો લીસોટા ન પાડવું તો આપણું નામ નહીં સાહેબ. હું નહીં, IAS નહીં. આ કોટા, આ મોટિવેશન છે ને બેટા એ 6 મહિના ટકે છે. 6 મહિના પછી એ જ છોકરો UPSC માંથી GPSC માં ડાયવર્ટ થશે, GPSC માંથી તલાટીમાં થશે, ત્યાંથી કોન્સ્ટેબલમાં થશે અને બધું મૂકીને કાં ખેતી કરશે અને કાં નોકરી ધંધો કરશે. સાહેબ ડાયવર્ટ વધારે થાય છે આપણે એ પણ નડે છે. આ પરીક્ષા પાસ કરવા માટે તમારે તમારી લાઈફની અંદર એક ચિંગારી જગાડવી પડશે, એક મોટિવેશનનો ડોઝ તમારે જગાડવો પડશે. કે સાહેબ મને પોઈન્ટર આપજો. એક મોટિવેશનનો ડોઝ જગાડવો પડશે. એ સાહેબ UPSC પરીક્ષા પાસ કરવા માટે દુષ્યંત કુમાર સાહેબની એક કવિતા છે. એની 4 લીટી મારે તમને ખાસ કહેવી છે. દુષ્યંત કુમાર સાહેબ એમ કહે છે કે હો ગઈ હે પીર પર્વત સી અબ पिघलनी चाहिए, हो गई है पीर पर्वत सी अब पिघलनी चाहिए, अब इस हिमालय से भी कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कोशिश ये है कि ये सूरत बदलनी चाहिए, मेरे सीने में न सही तो तेरे सीने में सही हो कहीं भी आग, लेकिन ये आग जलनी चाहिए. આ IAS બનવા માટેની આગ જલની चाहिए. જ્યારે તમારા શરીરની અંદર તમારી અંદર એક બર્નિંગ ડિઝાયર આવશે કે સાહેબ IAS થી નીચે તો કંઈ જોતું નથી અને IAS થવું છે ને, તે દિવસે તમે લોકો 100% આ UPSC ની દિશામાં આગળ વધી શકશો. તો આ UPSC પરીક્ષાની અંદર હળવે આપણે ધીમે ધીમે એક સ્ટેપ લેવા છે અને દરેક સ્ટેપની ખાસિયત શું છે, દરેકની સ્માર્ટ તૈયારી કેમ કરી શકાય. કારણ કે સાહેબ હવે દુનિયામાં ફોન સ્માર્ટ થઈ ગયા છે. સ્માર્ટ થઈ ગયા હોય દુનિયાની અંદર. તમારામાંથી મોટા ભાગના વ્યક્તિ એવા હશે, તમે હોય કે તમારા પેરેન્ટ્સ હશે, એને ખબર છે કે એક જમાનાની અંદર ભારત દેશની અંદર એક મોબાઈલ કંપની સાહેબ રાજ કરતી હતી. એનું નામ હતું નોકિયા. બધાએ નોકિયાનો મોબાઈલ વાપરેલો, ચાપુવાળો મોબાઈલ આવતો અને એક જ પ્રકારની ગેમ આવતી, ઓલી સાપવાળી. પૂછડું અડી ગયું તો ગેમ ઓવર. આ એક જ કંપની હતી અને સાહેબ એ કંપની અત્યારે માર્કેટમાંથી ફેંકાઈ ગઈ. એનું કારણ કે કીપેડ વાળા ફોનથી આગળ વિચાર જ ન કર્યો. એ કંપની સ્માર્ટ ન બની શકી એટલા માટે બીજી ઘણી કંપની આવી ગઈ. નોકિયા માર્કેટમાંથી ફેંકાઈ ગયું. સાહેબ જૂના જમાનાની અંદર એન્ટેક નામની કંપનીનું ટીવી આવતું, મોટો બધો ડબ્બો હોય, ડબ્બો. એન્ટેક કંપની સ્માર્ટ ન બની શકી એટલે માર્કેટમાંથી ફેંકાઈ ગઈ. સાહેબ દુનિયામાં ઘણા લોકો આવા છે કે સ્માર્ટ બની નથી શક્યા ને એટલે દુનિયામાંથી ફેંકાઈ ગયા છે. હવે મોબાઈલ સ્માર્ટ થઈ ગયા હોય, ટીવી સ્માર્ટ થઈ ગયા હોય અને આપણે હજી સ્માર્ટ ન થાય તો UPSC પાસ ન થઈ શકાય. સાહેબ શા માટે સિવિલ સર્વિસીસ એક જ ફોટો ઘણું કહી જાય છે. આ સાહેબને તમે ઓળખો, ધોળી દાઢીવાળા સાહેબને ઓળખો, બ્લુ કલરની કોટી પહેરેલી છે, ઓળખો ને બધા.
એ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબ છે, તે માન છે આખી દુનિયાની અંદર. અને આ વ્યક્તિ જ્યારે વિદેશ પ્રવાસ કરે ત્યારે વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર જાય, દેશની અંદર એક પ્રોટોકોલ હોય કે કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર, હેડ ઓફ ધ નેશન જેને કહેવાય, એ હેડ ઓફ ધ નેશન કોઈ દિવસ રિસીવ કરવા ના જાય. એ સેક્રેટરી કક્ષાના વ્યક્તિ હશે, કોઈ પણ બીજા મિનિસ્ટર હશે, એ લોકો વિદેશમાંથી કોઈ આવીને રિસીવ કરવા જાય. આ એક એવું વ્યક્તિત્વ છે કે સાહેબ એ કોઈ પણ દેશની અંદર જાય, એ દરેક દેશના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ એ પોતાનો પ્રોટોકોલ તોડી અને આ વ્યક્તિને રિસીવ કરવા માટે એરપોર્ટ જાય છે. આટલો યશસ્વી વડાપ્રધાન સાહેબ, એની સામે એક વ્યક્તિ બેઠો છે, આ વ્યક્તિ ઊભા છે અને એની સામે જે વ્યક્તિ બેઠો છે ને એ વારાણસીનો કલેક્ટર છે સાહેબ. આ કારણ કે આ આઈએએસ છે અને એની સામે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે ગયા હતા, સબમિટ કરવા ગયા હતા, અને ત્યારે સાહેબ ઊભા છે ને પેલો કલેક્ટર બેઠો છે. સાહેબ, દેશના પ્રાઇમ મિનિસ્ટરને એની સામે ઊભો રાખી શકે ને આટલો પાવર આઈએએસમાં છો સાહેબ. આ પાવર આઈએએસ ની અંદર છે સાહેબ. એટલા માટે આઈએએસ બનવું છે અને એટલા માટે નહીં સાહેબ કે ખાલી આટલા માટે શું છે કે એ તો અમે ઊભા રાખીએ નો રીએ સાહેબ. તમારા દરેક લોકોના ખિસ્સાની અંદર મને હાથ કાઢ નાખવા ભાઈ કે કાઢો પાકીટ અને કાઢો કરન્સી નોટો. એટલે મારે જોતી નથી. વળી પાછા કે હમણાં ખિસ્સામાં હાથ નાખીને કે નોટો કાઢો અને પછી એમ કે એન્ટ્રી ફ્રી જવાના કે 500 તો કરવાનો હું એ કહેશે એક તો બે હેડા છે 2 કલાકથી કે એવું નથી. પણ તમારા ખિસ્સાની અંદર કોઈ પણ દેશની કરન્સી નોટ કાઢો, 1 રૂપિયાની નોટ સિવાય આ બધી જ કરન્સી નોટ ઉપર એક વ્યક્તિના સિગ્નેચર હશે. ખબર છે મિત્રો? એક વ્યક્તિના સિગ્નેચર હશે. અચ્છા, કોના સિગ્નેચર છે દેશની કરન્સી નોટમાં? ગવર્નરના. કોનો ગવર્નર? આરબીઆઈ નો. આરબીઆઈ બોલે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સાહેબ, કોણ છે આરબીઆઈ ના ગવર્નર અત્યારે? સંજય મલ્હોત્રા. એની પહેલાના ગવર્નર કોણ હતા? શક્તિકાંત દાસ. સાહેબ, સંજય મલ્હોત્રા હોય તો ભલે અને શક્તિકાંત દાસ હોય તો પણ ભલે સાહેબ, બંને વ્યક્તિ આઈએએસ ઓફિસર છે અને ભારત દેશની આરબીઆઈના ગવર્નર રહી ચૂકેલા લોકોમાં મોટા ભાગના લોકો આઈએએસ ઓફિસર છે સાહેબ. યુપી બિહારની અંદર એક વખત યુપીમાં મયંક સર ભેગો ગયો તો મને કે હાલો ચલો હમારી સ્કૂલ પે જાતે. સાહેબ, એની સ્કૂલની અંદર યુપીએસસી નો સેમિનાર, એ સ્કૂલનો છોકરો પાસ થયેલો, આઈએએસ થયો, એસડીએમ તરીકે ડેપ્યુટી પેલી ટ્રેનિંગમાં હતો. એ આવીને છોકરોને પહેલો સવાલ કરે છે કે બચ્ચો, अगर आपके जेब में जो पैसे हैं उस पैसों में अगर आपको आपके हस्ताक्षर लगाने हैं तो बेटा आईएएस बन जाओ. સાહેબ, તમારા દરેકના ખિસ્સામાં જે કરન્સી નોટ છે, તમારા પપ્પા કરન્સી નોટ વાપરવા જાય અને એમ કે ભાઈ મારી દીકરીની સિગ્નેચર વાળી નોટ છે, મારા દીકરાની સિગ્નેચર વાળી નોટ છે, તમારી વાઈફ કે તમારો હસબન્ડ પૈસા વાપરવા જાય એમ કે એ મારી ઘરવાળીની કે મારી વાઈફની સિગ્નેચર છે. સાહેબ, દેશની કરન્સી નોટમાં સિગ્નેચર આઈએએસ ના હોય છે. ગવર્નર સુધી પહોંચો ત્યારે એટલે આઈએએસ બનવાનું છે. એટલા માટે સાહેબ આઈએએસ બનવાનું છે. અહીંયા સુધી તમે લોકો પહોંચી શકો છો અને છતાંય ગુજરાતી તરીકે આપણે માત્ર એવો વિચાર કરીએ કે એને નોકરી બરોબર છે, 10,000 પગારવાળી નોકરી કરી લેશું, 20,000 પગારવાળી નોકરી કરી લેશું. સાહેબ, 10 પગાર, 20 પગાર 3 વર્ષની અંદર કેટલા કમાઈ લેશો? કેટલું કમાઈ લેશો સાહેબ? 4 લાખ, 5 લાખ, 6 લાખ કમાઈ લેશો. અને એક વખત આઈએએસ થઈ ગયા, આઈએએસ નો થયા અને મીનવાઇલ જીપીએસસી પાસ કરી નાખો, ડેપ્યુટી કલેક્ટર થઈ ગયા. સાહેબ, 92,000 તો પગાર આવે. 6 મહિનાની અંદર તમારા 3 વર્ષનો જેટલો પગાર ગુમાવ્યો ને એ બધોય પાછો આવી જાય અને પછી જેટલો પગાર આવે એ લટકામાં. સાહેબ, કરી શકાય. એટલે પ્રાઇવેટની પાછળ દોડવા કરતા સાહેબ આ કરવાનું છે. પેલી ચોખવટ કરી દઉં કે યુપીએસસી પરીક્ષાની આપણે વાતો કરીએ છીએ, એક આપણે આપણી ભાષાની અંદર યુપીએસસી પરીક્ષા કહીએ છીએ, પણ ચોખવટ કરીને કહું કે યુપીએસસી છે બેટા એ કોઈ પરીક્ષા નથી. બધાને ખબર છે બેટા કે યુપીએસસી ભારત દેશના બંધારણની જોગવાઈ મુજબની એક સંસ્થા છે. ઇટ્સ એન ઇન્સ્ટિટ્યૂટ, એક સંસ્થા છે. જે સંસ્થા ભારત દેશની અંદર ક્લાસ 1 to ઓફિસરની રિક્રુટમેન્ટ કરવાનું કામ કરે, એની પરીક્ષા લઈએ, ઇન્ટરવ્યુ ગોઠવે અને પછી સિલેક્શનના આધારે પોતાનો રિપોર્ટ છે એ દીકરા ભારત સરકારને સોંપે કે આટલા લોકો અમે સિલેક્ટ કરેલા છે જે આઈએએસ માટે લાયક છે, આઈપીએસ માટે લાયક છે. આ સિલેક્શન કરતી બોડી છે. યુપીએસસી કોઈ પરીક્ષા નથી બેટા, એ સિલેક્શન કરતી સંસ્થા છે. એના પછી આઈએએસ આઈપીએસ એ પણ કોઈ પરીક્ષા નથી બેટા. આઈએએસ આઈપીએસ ઇઝ નોટ એક્ઝામિનેશન, એ તો પોસ્ટ છે. આઈએએસ આઈપીએસ પોસ્ટ છે કે જે હોદ્દા ઉપર તમે બેસીને નોકરી કરવાના છો, એ તો પોસ્ટ છે બેટા, એ હોદ્દો છે. તો સાહેબ આપણે આવ્યા છે શેના માટે? સાહેબ, તમે લોકો આવ્યા છો ને બેટા એ યુપીએસસી દ્વારા
યુપીએસસી નામની સંસ્થા દ્વારા લેવામાં આવતી એક પરીક્ષા જેનું નામ છે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન. કઈ પરીક્ષા મિત્રો? સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન. આ સિવિલ સર્વિસીસ પરીક્ષા તમે પાસ કરો એટલે એક નહીં, બે નહીં, 5 નહીં, પણ જુદા જુદા પ્રકારની 23 પોસ્ટ માટે પરીક્ષા લેવાય છે. પરીક્ષા એક જ દેવાની છે. કઈ 23 પોસ્ટ છે એનું લિસ્ટ અત્યારે સમયની મર્યાદાને લીધે નહીં આપું, પણ તમને જે માહિતી પુસ્તિકા આપી છે એમાં એનું લિસ્ટ પણ છે કે સર પરીક્ષા એક જ છે. તમારું મેરિટમાં જે પ્રમાણે નામ આવે એ પ્રમાણે તમને સારી પોસ્ટ મળવાની છે. એ પોસ્ટ આઈએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે કે જેમાં તમે ડીએમ બની શકો. ડીએમ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેવાય, આપણે જેને કલેક્ટર કહીએ છીએ. સાહેબ જુનાગઢનો રાજા કોણ? એ ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. સાહેબ એની પાસે મેજિસ્ટ્રિયલ પાવર હોવાના છે. કોઈ પણ વ્યક્તિને કોઈ જિલ્લામાંથી પાસામાં નાખવો હોય તો સિગ્નેચર તો કલેક્ટર જ કરવાના છે બેટા. એ પાવર એની પાસે છે, મેજિસ્ટ્રિયલ પાવર એની પાસે હોય. એ ડીએમ કલેક્ટર બની શકો, આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જઈ શકો, આઈઆરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસની અંદર જાય. લોકો આને ઓળખે ઓછા. આપણે આઈએસ આઈપીએસને જોયા હોય, કામ કરતા જોઈએ, કલેક્ટરનો નોટિસમાં આવે, આઈપીએસ આવે, આઈઆરએસ નો આવે. આઈઆરએસ તો ખાલી શું કહે ખબર છે? કાંઈ ન કરે, પોતાની ઓફિસમાં બેઠા બેઠા, રેસકોર્સ બાજુમાં મારે ઓફિસ છે, ત્યાં આયકર ભવનની ઓફિસ આવે, એ રેસકોર્સના રિંગ રોડ ઉપર મસ્ત મજાની ઓફિસમાં બેઠા બેઠા આઈઆરએસ ઓફિસર, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઇન્કમ ટેક્સ વાળા આવે કે કસ્ટમ વાળા આવે, એ ખાલી એટલું લખે, ચિઠ્ઠી બનાવે ને ચિઠ્ઠીમાં લખે જાઓ, એના સ્ટાફને ઓર્ડર આપી દે કે જાઓ. ક્યાં જાય સાહેબ? કે કિસાનપરા ચોકમાં જાઓ. ક્યાં કિસાનપરા ચોકમાં શું? કે રાજકોટમાં રેસકોર્સ. કે રામાણી ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા છે, અહીંયા જાઓ. શું કરવાનું? કે પાડો રામાણી સાહેબની આ રેડ. કાંઈ કે કરોડો રૂપિયા ભેગા કર્યા છે 2 નંબરના, રેડ પાડો. એટલે આવું થાય નહીં હો. કોચિંગ ક્લાસના બિઝનેસમાં કરોડો રૂપિયા ભેગા ન થાય. આ બિઝનેસ તો એવો છે કે એની અંદર ખીચડી ના થાય. વધારે કહેવાય ગયું કંઈ? કાંઈ વાંધો નહીં. હા, પણ કહેવાનું તાત્પર્ય છે કે જે જો કમિશનર છે સાહેબ, એ તમારી ઘરે રેડ પડવી શકે નહીં. આઈઆરએસ ઓફિસર છે, અને જેને એમ લાગે એ સાહેબ મારે 2-3 વર્ષ ક્યાં કામ કરવું, એ કે આર્જેન્ટિના નામના દેશમાં કામ કરવું છે, પછી એ કે અમેરિકામાંય મારે કામ કરવું છે. સરકારના પૈસે બંગલો મળે, નોકર ચાકર મળે, ગાડી મળે, બધું મળે. ક્યાંય કે અમેરિકામાં મળે, મળે, આર્જેન્ટિનામાં મળે, મેક્સિકોમાં મળે, આફ્રિકામાં મળે, યુકેમાં મળે, કેનેડામાં મળે. એના માટે કરવાનું શું સાહેબ? કાંઈ નહીં. યુપીએસસી પાસ કરી અને તમે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ સાહેબ આઈએફએસ નામની પોસ્ટ પસંદ કરો તો સમગ્ર વિશ્વની અંદર રખડવાનો મોકો મળે. જેને દુનિયા ફરવી છે એ લોકો માટે આઈએફએસ પણ છે. આવી 23 પોસ્ટ છે. 23 પોસ્ટ છે. યુપીએસસી પરીક્ષા પાસ કરી અને તમે જુદી જુદી પોસ્ટ માટે લાયક બની શકો છો. આ 23 પોસ્ટ માટે પરીક્ષા આવે છે. પણ આ પરીક્ષા માટે સર સૌથી પહેલો પ્રશ્ન, અને આ મુદ્દો છે ને, આ શબ્દ ઘણી વખત ગુજરાતીને હેરાન કરી ગયો છે. મેં જોયું છે કે સર પરીક્ષા આપી કોણ શકે? એ કે કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે. તો આમાંથી 90% માની લે પૂરું. આપણે હજી ક્યાં ગ્રેજ્યુએટ થયા છીએ સાહેબ? પરીક્ષા ગ્રેજ્યુએટ વ્યક્તિ આપી શકે છે, પણ તૈયારી ગ્રેજ્યુએશન પછી ના હોય. તૈયારી કરવા માટે લિટરલી તમારે તમારી લાઈફની અંદર જો રોજની 2 કે 3 કલાક તૈયારી કરો છો તો લાઈફના તમારે 2 કે 3 વર્ષ આપવાના છે. અને આ 2 કે 3 વર્ષ તમે ક્યારે આપી શકો? દીકરા, જ્યારે તમારું 12મું પૂરું થયું હોય, 11-12 ચાલુ હોય ત્યારે, અથવા તો તમારી કોલેજ ચાલુ હોય ત્યારે. કારણ કે તમારી કોલેજ ચાલુ હશે ને તો છોકરાઓને પણ કોઈ પેરેન્ટ્સ એમ નહીં કહે કે બેટા જલ્દી કમાઈને દે. ચાલુ કોલેજની અંદર પેરેન્ટ્સ અપેક્ષા નહીં રાખે. અને ચાલુ કોલેજ હશે તો દીકરીઓને પણ કોઈ દિવસ એમ નહીં કે બેટા એ કોલેજ કાંઈ નથી કરવી, હવે પરિણાવી દેવી છે, નહીં કે. તમારી પાસે 3 વર્ષનો સમય એ ગોલ્ડન પીરિયડ છે કે ચાલુ સ્ટડી દરમિયાન તમે યુપીએસસીની તૈયારી કરો તો 2 વર્ષ કે 3 વર્ષની અંદર ઇઝીલી આ પરીક્ષા પાસ કરી શકો છો. પણ સાહેબે કીધું એ પ્રમાણે આ સંયમની ગેમ છે. આ એવી ગેમ નથી કે તમે તૈયારી કરવાની ચાલુ કરો અને 6 મહિનામાં કલેક્ટર થઈ ગયા. ના, 6 મહિનાની અંદર કલેક્ટર ન થવાય તૈયારી કરવાથી. કદાચ કોઈ તમને એમ કે ક્રેશ બેચ ચાલુ છે અને યુપીએસસી પાસ થવાની ગેરંટી સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી. ઉપરથી ભગવાન આવીને એમ કે હાલ તારા માથે હાથ મૂકી દઉં, 6 મહિનામાં આઈએએસ સાહેબ ન માનતા ન થઈ શકે. 6 મહિનામાં કલેક્ટર ન થવાય. હવે તો તમને ખબર છે 6 મહિનામાં સાહેબ કોન્સ્ટેબલ નથી થવાતું. પરીક્ષાની તૈયારી કરવી પડશે બેટા. અને એ તૈયારી ડેડિકેશન સાથે તમારે લાઈફમાં 2 કે 3 વર્ષ કરવી છે. સાહેબ પરીક્ષા આપવા માટે ભલે ગ્રેજ્યુએશન જરૂરી છે, ટકા કેટલા જોઈએ? ઘણા છોકરા ફોન કરે સર કે મારે 50% છે, હું હાલું? સાહેબ 50% નહીં, આમાં 35% વાળા પણ હાલે.
યુપીએસસી પરીક્ષા માટે 35% હોય તો તમે હાલો, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તમે બીએ થયેલા છો તોય ચાલો, બીએસસી થયેલા છો તોય ચાલો, બીકોમ થયેલા છો તોય હાલો, બીબીએ થયેલા છો, બીસીએ, ગમે તે ગ્રેજ્યુએટ કક્ષાનો વ્યક્તિ ચાલે. સર આ પરીક્ષા આપવા માટે એટેમ્પ કેટલા મળે, એજ લિમિટ કેટલી મળે છે? તો એની માત્ર તમને વાત કરું કે જો તમે ઓપન કેટેગરીમાં આવતા હશો મિત્રો, તો ઓપન કેટેગરીનો કોઈ પણ કેન્ડિડેટ 32 વર્ષની ઉંમર સુધીમાં 6 એટેમ્પ આપી શકે છે. એટ ધ એજ ઓફ 32 યર્સ તમને 6 એટેમ્પ આપવાનો મોકો મળે છે. અને 32 વર્ષે ઓબીસી કેટેગરી હોય તો તમને 35 વર્ષ સુધી 9 એટેમ્પ આપવાની છૂટ મળે છે. 9 એટેમ્પ એટલે યુપીએસસીમાં આપવા દે એવું નહીં 2 એટેમ્પ આપ્યા ન થયું હાલ ઘર ભેગો થઈ જા, નો હોય લ્યા. 9 એટેમ્પ આપવાની છૂટ મળે. ઇફ યુ આર બિલોંગ્સ ટુ એસસી ઓર એસટી કેટેગરી, એસસી એસટી કેટેગરીની અંદર તમે આવો છો, શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબની અંદર આવો છો, તો 37 વર્ષ સુધી અનલિમિટેડ એટેમ્પ, અનલિમિટેડ એટલે 37 વર્ષના થાવ ત્યાં લગી જેટલા આપો એટલા એટેમ્પ આપવાની છૂટ મળે છે. બસ તમારા સિમ કાર્ડની વેલિડિટી 37 વર્ષે પૂરી થઈ જાય કે હવે સિમ કાર્ડ હાલશે નહીં. અને જો તમે ડિઝેબલ છો, દિવ્યાંગ છો, તો અપ ટુ એજ ઓફ 42 યર્સ 42 વર્ષ સુધી તમને લોકોને મિત્રો અનલિમિટેડ એટેમ્પ આપવાની છૂટ મળે છે. આ એટેમ્પની વાત થઈ. એજ પણ બરોબર સર, એટેમ્પ પણ બરોબર, પણ સાહેબ આ પરીક્ષા લેવાય કઈ રીતે? યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા લેવાય છે એ મિત્રો 3 તબક્કાની અંદર લેવાય છે. 3ની મારે બેઝિક વાતો કરવી છે કે તૈયારી કરવાની અંદર આપણે ગોટે ક્યાં ચડી છે અને ખરેખર ગુજરાતી તરીકે આપણે ફોકસ ક્યાં કરવું જોઈએ. પહેલી પરીક્ષા આવે એને કહેવાય છે પ્રિલિમ્સ પરીક્ષા, બીજી પરીક્ષા આવે છે એ મુખ્ય પરીક્ષા છે, અને ત્રીજું આવે છે ઇન્ટરવ્યુ. પ્રિલિમ્સ પરીક્ષા છે એ બેઝિકલી એમસીક્યુ વાળી પરીક્ષા છે બેટા, ખાલી એમસીક્યુ. અને એમસીક્યુમાં ચકેડા કરતા આવડે, ક્લાસ 3ની પરીક્ષા આપતા હોય આપણે ખબર છે તેવી કે કાંઈ નહીં કુંડાળા કરો, ઘણા રંગોળી કરી નાખે, રંગોળી કરીને પાસ થઈ જાય, આમાં નહીં થવાય એટલે હું ન વિચારતા. પણ એમસીક્યુ વાળી પરીક્ષા એ પહેલી પરીક્ષા છે જે પ્રિલિમ્સ પરીક્ષા છે. પછી સેકન્ડ એક્ઝામિનેશન આવે છે એ બેટા મેઇન્સ છે જે ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં તમારે લખવાનું થાય છે. અને લખવાની ભાષા મેં તમને કીધું બેટા કે ગુજરાતી મળે છે, ગુજરાતીમાં લખી શકાય છે, એ બીજી પરીક્ષા. અને ઇન્ટરવ્યુ પણ હવે છેલ્લા 12 વર્ષથી ઇન્ટરવ્યુ પણ બેટા ગુજરાતીમાં આપવાની છૂટ મળે છે. તમને એમ લાગે કે મને હિન્દી બોલવામાં તકલીફ પડશે સર ઇન્ટરવ્યુમાં, વચ્ચે દુભાષીઓ બેસાડેલો હોય, બેટા ગુજરાતીમાં આઈએસનું ઇન્ટરવ્યુ આપી શકો છો. હવે આટલી માહિતી હોય, આટલી બધી વસ્તુ ખબર છે, અને છતાંય આપણે એમ કે અંગ્રેજી નબળું છે. અંગ્રેજી નથી નબળું, તારો માઇન્ડસેટ નબળો છે બેટા. આ પ્રિલિમ્સ પરીક્ષા આવે, 2 પેપર આવે સર. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર એમસીક્યુ પરીક્ષા આવે અને 2 પેપર આવે સર. પહેલું પેપરને જનરલ સ્ટડી કહેવાય છે, 100 ક્વેશ્ચન આવે છે, 200 માર્ક્સ છે, 2 કલાકનો સમય આપે છે. બીજું પેપર સીસેટ કહેવાય છે, જેને આપણે સીસેટ કીધું છે. ભારત દેશના કોચિંગ ક્લાસ વાળાએ, પુસ્તકો લખવા વાળાએ સીસેટ કીધું છે. યુપીએસસીએ સીસેટ નથી કીધું, યુપીએસસીએ કીધું છે જનરલ સ્ટડી પેપર નંબર 2. નોટિફિકેશનમાં જનરલ સ્ટડી આવે. આ તો અમે લોકો સમજાવવા માટે કહીએ કે એપ્ટિટ્યુડ ટેસ્ટ શું કામ? કારણ કે આની અંદર મેથ્સ આવે, આની અંદર રિઝનિંગ આવે, અને આની અંદર કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ આવે. પેરેગ્રાફ તો ખબર ને, ઉપર મોટો પેરેગ્રાફ આવે, એમાંથી નીચે સવાલ આપે, એનાય 4 ઓપ્શન આપે. પેરેગ્રાફ વાંચીને નક્કી કરો 4માંથી સાચો જવાબ કયો. એ બીજા પેપરમાં આવે. કેલ્ક્યુલેશન વાળું પેપર છે. ઘણાઈને એમ લાગે એ સર મારે ગણિત આયરે પહેલેથી 36નો આંકડો છે, અમે ગણિતમાં 36થી વધારે 10માં નથી એવા સાહેબ. આમાં શું થાય? આમાં તમારે 36 નથી લેવાના. યુપીએસસી પરીક્ષાનું જે મેરિટ બને ને બેટા, એ મેરિટ પેપર નંબર 1ના આધારે બને છે, જનરલ સ્ટડીના આધારે. જનરલ સ્ટડીના આધારે મેરિટ બને. તમે પાસ કે ફેલ એ તો એ નક્કી કરે. બીજા પેપરમાં તમારે ખાલી 33% માર્ક્સ લેવાના છે. કેટલા ટકા? 33 ટકાનો કે ટકુડી કહેવાય. આ 33% માર્ક્સ આવે, તમે ક્વોલિફાય થઈ ગયા. માત્ર ક્વોલિફાઈંગ છે. સીસેટનું પેપર ક્વોલિફાઈંગ છે. કોઈ સ્ટુડન્ટને એમ લાગે કે સર મારું મેથ્સ નબળું છે, અલિયા 33% તો આવે ને, ભેગું રિઝનિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, આરામથી થઈ જાય. બીજું પેપર ક્વોલિફાઈંગ, પહેલા પેપરના માર્ક્સ ગણાય. પહેલા પેપરમાં સાહેબ કેવા કેવા વિષય આવે અને એની તૈયારી કેમ કરાય? સર પહેલું પેપર છે એમાં જુદા જુદા પ્રકારના વિષય આવે. હિસ્ટ્રી આવે, આર્ટ એન્ડ કલ્ચર આવે, જિયોગ્રાફી આવે, પોલિટી આવે, ઇકોનોમી આવે, એન્વાયરમેન્ટ આવે, સાયન્સ ટેક આવે, ઇન્ડિયન પોલિટી આવે, મેન્ટલ એબિલિટી લે. બીજું પેપર સીસેટ. સાહેબ આ બધા વિષયની અંદર તૈયારી કરવામાં આ ગુજરાતી વ્યક્તિ માર ખાઈ જાય છે. શું ખબર છે? આપણને જે વિષયમાં મજા આવે આપણે એની તૈયારી દે ધનાધન કરીએ,
નો કહેવાય મયંક સર બેઠા છે કારણ કે હિસ્ટ્રીના ટીચર છે, ત્યાં આર્ટ એન્ડ કલ્ચર સરસ બધા ભણાવે છે, પણ સારું પ્રશ્નો ક્યાં થાય ખબર છે? ગુજરાતીમાં બોલવું છે ને બધું ગુજરાતી સમજાય છે કારણ કે 8 વર્ષથી ગુજરાતમાં છે. આ તો બોલતા નથી, બાકી સમજાય બધું છે. આપણે બોલીએ એટલે દાંતે કાઢશે. હા, કહેવાનું તાત્પર્ય છે. પણ હિસ્ટ્રીના પ્રોફેસર છે સાહેબ, અને હા જેને કહેવાય એ અમારી ઇન્સ્ટિટ્યૂટના હિસ્ટ્રીના હીરો તરીકે છોકરાઓ ઓળખે છે. ઇતિહાસના સાહેબ ભલે રહ્યા, પણ મને એટલી ખબર પડે કે હિસ્ટ્રી નામનો વિષય છે એ પ્રિલિમ્સ પરીક્ષામાં પહેલા પેપરની અંદર 100 સવાલ આવે બેટા, ટોટલ 100 સવાલ આવે. એ 100 સવાલમાંથી ઇતિહાસના સાહેબ 10 સવાલ પૂછાય છે. 8 કે 10 સવાલ ઇતિહાસના પૂછાય છે સાહેબ. તો ઇતિહાસની તૈયારી તમારે એ રીતે કરવી જોઈએ સાહેબ. એની સામે એન્વાયરમેન્ટ નામનો સબ્જેક્ટ છે, અને સાહેબ યુપીએસસીમાં 2 પરીક્ષા ભેગી પ્રિલિમ્સ આવે છે. એક ઇન્ડિયન સિવિલ સર્વિસીસની અને બીજી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. જંગલ ખાતાની અંદર જે લોકો ડાયરેક્ટ ડીસીએફ થવું હોય, ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ થવું હોય, એ ડીસીએફની પરીક્ષા સીધી યુપીએસસી લે છે, જેને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ કહેવાય છે. બેયની પ્રિલિમ્સ ભેગી હોય, એક જ પરીક્ષામાં 2 અલગ અલગ મેરિટ બને. એટલા માટે સાહેબ દર વર્ષે એન્વાયરમેન્ટ નામનો વિષય આવે છે ને, એ એન્વાયરમેન્ટના 17, 18 કે 20, 22 સવાલ સુધી પૂછાય છે સાહેબ. 20 સવાલ એન્વાયરમેન્ટના પૂછાતા હોય. હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચરના બેટા તમારા 8 કે 10 સવાલ પૂછાય છે, સમજી શકાય. અને છતાંય છોકરો કરશે શું? હિસ્ટ્રી વાંચ, કારણ કે ઇતિહાસ મજાનો વિષય છે, વાર્તા આવે અને ગમે આપણે, ગમે એટલે છોકરો શું કરે? ઇતિહાસ માટે એનસીઆરટી વાંચે. વળી પાછા કહો કેમ કે તામિલનાડુ બોર્ડના પુસ્તકો એનસીઆરટી વાંચી, આવડો થપ્પો કર્યો. તામિલનાડુ બોર્ડના પુસ્તકો માઇકથી આટલો થપ્પો કર્યો. વળી પાછા કહો કેમ કે નીતિન સિંઘાનિયા વાંચો, આર્ટ એન્ડ કલ્ચર માટે સારું છે, વાંચે નીતિન સિંઘાનિયા વાંચે. પછી મોડર્ન માટે કે સ્પેક્ટ્રમ વાંચે સાહેબ. માઇકથી લઈને આવડો થપ્પો કરે, આવડો. ઇતિહાસના 10 સવાલ માટે આવડો થપ્પો વાંચે. અને સાહેબ એન્વાયરમેન્ટ છે જેના 20 સવાલ પૂછાય છે, એના માટે છોકરો 400 પન્નાની આવડી ચોપડી વાંચે, જેનું આખા ભારતમાં બધા વાંચે છે. એ કે શંકર આઈએસ વચાય. સાહેબ તમે કલ્પના તો કરો, 8 સવાલ માટે તમે આવડો થપ્પો કરીને બુક વાંચો છો, અને જેના 20 સવાલ પૂછાય છે એના માટે 400 પન્ના વાંચીને જાઓ તો તમે પાસ થાવ બેટા? સાહેબ આપણે ભૂલ અહીંયા કરીએ છીએ કે જે સબ્જેક્ટના ક્વેશ્ચન વધારે પૂછાય છે એને આપણે કોઈ દી જોતા જ નથી. બસ આપને મજા આવે એ સબ્જેક્ટ વાંચી છે ને એટલે પાસ નથી થતા. આગળની સ્લાઇડની અંદર તમને માહિતી પુસ્તિકા આપી છે, એમાં 10 વર્ષનું એનાલિસિસ આપ્યું છે બેટા, કે 2014 થી લઈ અને 2024 સુધી યુપીએસસીમાં દર વર્ષે હિસ્ટ્રીના કેટલા સવાલ પૂછાના, પોલિટીના કેટલા પૂછાના, જીઓગ્રાફીના કેટલા પૂછાના, એક મેક્રો એનાલિસિસ કહેવાય, જેને અમે સાયન્ટિફિક એપ્રોચ કહી છીએ. એ સાયન્ટિફિક એપ્રોચ આપ્યો છે. 10 વર્ષના તારણ ઉપરથી ખબર પડે કે સાહેબ કયા વિષયમાં વધારે મહેનત કરી તો વધારે માર્ક્સ આવી શકે છે. બસ આ જ કરવાનું છે. પણ આપને પ્રશ્ન એ છે કે સર પહેલાં તો પ્રીવિયસના પેપર જોઈ નહીં, અને જોઈ નહીં આ એનાલિસિસ નથી કરતા. ન કરો એટલા માટે રેડીમેડ આપ્યું છે કે જોઈ લ્યો દર વર્ષે કયા વિષયના કેટલા સવાલ પૂછાના છે. તમારે નક્કી કરવાનું કે તમારે કયા વિષયમાં કેટલી મહેનત કરવી જોઈએ. વિષયના માર્ક્સ પ્રમાણે, વેઇટેજ પ્રમાણે જો મહેનત કરો તો બેટા પહેલા એટેમ્પે પાસ થવાય છે. વેઇટેજ પ્રમાણે તમારી મહેનત થવી જોઈએ. જો તમે ઇમ્બેલેન્સ મહેનત કરો બેટા તો પાસ ન થવાય. એનું કારણ તમને કહું કે 4 વ્હીલ લઈને જતા હોય ને, અને 4 વ્હીલના એક વ્હીલની અંદર પંચર પડે. માની લ્યો કે મારી પાસે i10 નામની ગાડી છે, અને કે ગરીબ શિક્ષક છું, ગરીબ શિક્ષક પાસે આવડી જ ગાડી હોય, i10 નામની ગાડી છે, મારી ગાડીમાં પંચર પડે અને હું કહું સ્પેર વ્હીલ નથી, અને મારી i10 માં કોઈક રસ્તામાં ટ્રેક્ટરવાળા કાકા હાલ્યા જતા હોય, મને કે એક ટ્રેક્ટરનું ટાયર છે આપું, એટલે હાલે? હા, i10 ની અંદર એક એક્સ્ટ્રા ટ્રેક્ટરનું ટાયર નો બેલેન્સ નથી એલા, અને ટ્રેક્ટરમાં પંચર પડે અને હું હરક પદુડો થઈને કહું એ લ્યો કાકા i10 નું ટાયર હાલે? ઇમ્બેલેન્સ છે બેટા. ટ્રેક્ટરમાં i10 નું ટાયર નો હાલે, i10 માં ટ્રેક્ટરનું ટાયર નો હાલે. એમ યુપીએસસીમાં જે વિષયનું વેઇટેજ છે એનાથી ઓછા વધારે મહેનત કરીને બેટા તોય ભેગું નહીં થાય. વિષય વાઇઝ મહેનત કરવાની છે. જો એ પ્રિલિમ્સ પરીક્ષા તમે પાસ કરો છો તો તમને મુખ્ય પરીક્ષા આપવા માટે મળે છે. આ ડિસ્ક્રિપ્ટિવ છે, લેખિત પરીક્ષા છે, અને એ જ સ્ટ્રક્ચર છે બેટા કે તાજેતરમાં જીપીએસસીએ નવો સિલેબસ આપ્યો, નવું સ્ટ્રક્ચર બહાર પાડ્યું. આ સબ્જેક્ટની અંદર પ્રિલિમ્સ પરીક્ષાની અંદર સીસેટનું પેપર કાઢી નાખો, અને આ મેઇન્સ પરીક્ષામાં છેલ્લે 2 પેપર ઓપ્શનલ કાઢી નાખો ને, આખો યુપીએસસીનો સિલેબસ એ હવે થઈ ગયો છે જીપીએસસી. સેમ સ્ટ્રક્ચર થઈ ગયું છે બેટા. અને હવે તો સૌથી મોટો બેનિફિટ એ થાય સાહેબ, એક વખત ટોપ લેવલની તૈયારી કરો, એક વખત યુપીએસસીની તૈયારી કરો, લક બાય ચાન્સ તમને ફેમિલી પ્રેશર આવે કે 2 વર્ષ થઈ ગયા બેટા, 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા, હવે તૈયારી મૂકી દે, ધંધો કરવો છે, અને તમે સડનલી જીપીએસસીમાં સ્વિચ ઓવર થઈ ગયા,
તો જીપીએસસી તમે અપ લેવલની તૈયારી કરો છો તો જીપીએસસી તો આરામથી પાસ કરી શકશો બેટા, ઇઝીલી પાસ કરી શકશો. પણ તમારો ટાર્ગેટ છે ને બેટા એ ઊંચો હોવો જોઈએ, હાઈ ટાર્ગેટ હોવો જોઈએ. તો બોટમ લેવલની પરીક્ષા બેટા આરામથી પાસ થઈ શકાય. 2 પેપર ક્વોલિફાઈંગ ના આવે, એક આવે અંગ્રેજી ને બીજું ગુજરાતી. ગુજરાતી તો આવડે બધાને. અંગ્રેજીનું પેપર 12મા ધોરણના લેવલનું આ યુપીએસસીમાં છે અને જીપીએસસીમાં સેમ સિલેબસ છે. 2 પેપરની અંદર તમારે 25% માર્ક્સ લેવાના. કેટલા? 25% લ્યો એટલે 5. આ અંગ્રેજીમાં 70 નથી લેવાના ભાઈ, 70% નહીં, 300માંથી 25% લ્યો, 75 આવે, 300માંથી પાસ. પછી તમારા મેઇન્સના 7 પેપર મેઇન છે. એક નિબંધનું પેપર આવે, નિબંધ લખવાનો છે, 250 માર્ક્સનું નિબંધનું પેપર આવે. બધા જ પેપરના 250 માર્ક્સ છે. જનરલ સ્ટડી એમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ જે તમે પ્રિલિમ્સમાં ભણી ગયા હતા એ બધા વિષય વળી પાછા રિપીટ થયા. જનરલ સ્ટડીમાં 4 પેપર જનરલ સ્ટડીના અને છેલ્લે 2 પેપર એ તમારી ચોઇસના ઓપ્શનલ સબ્જેક્ટ વૈકલ્પિક વિષયના પેપર આવે. અને સાહેબ ગુજરાતનો છોકરો સૌથી વધારે જ્યાં માર ખાય છે ને ત્યાં ઓપ્શનલ સબ્જેક્ટમાં માર ખાય છે. શું કામ ને? આજની તારીખે ભારત દેશમાં યુપીએસસી પોતાનો દર વર્ષે રિપોર્ટ બહાર પડે, 2 વર્ષ પછી આવે છે. એટલે અત્યારે 2022નો રિપોર્ટ આવ્યો છે, 23નો કદાચ આવી ગયો મને ખબર નથી. યુપીએસસી રિપોર્ટ બહાર પાડે, ભારત દેશમાં સૌથી વધારે ઓપ્શનલ સબ્જેક્ટ કયો રખાય? એ કે પોલિટિકલ સાયન્સ. શું કામ પોલિટિકલ સાયન્સ? એ કે સર 2016ના વર્ષની અંદર યુપીએસસીમાં એક ટોપર છોકરી હતી અને જેનું નામ હતું ટીના ડાબી. બધાને ખબર છે. એ ટીના ડાબીનો ઓપ્શનલ સબ્જેક્ટ કયો? એ કે પોલિટિકલ સાયન્સ. એને માર્ક્સ હવે તો મને આવે, હાલી નીકળમાં ન આવે. કારણ કે ટીના ડાબીના મધર ફાધર બંને બ્યુરોક્રેટ્સ હતા. યુપીએસસી એક પરીક્ષા લઈએ, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, એના મધર એન્જિનિયરિંગ સર્વિસમાં હતા. એના પપ્પા ખાતાકીય પરીક્ષાની અંદર પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર હતા. બંને સિવિલ સર્વન્ટ હતા. છોકરી 11-12 સાયન્સ કરે બેટા. 11-12 સાયન્સ પછી મધર ફાધરે કીધું તું આઈએસ થવું છે. કોલેજની અંદર શ્રી રામ આઈએસ કોલેજ જે દિલ્હી યુનિવર્સિટીની અંદર આવે, એ કોલેજમાં પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ સાથે બીએ કરે. બી આર્ટ્સમાં આવી જાય છે પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ સાથે. અને દિલ્હી યુનિવર્સિટીના એવા પ્રોફેસર પાસે ભણે કે જે યુપીએસસીના પેપર સેટ કરતા હોય, પેપર ચેક કરવા જતા હોય, એની પાસે પોલિટિકલ સાયન્સ ભણે. 3 વર્ષ ભણે અને પછી યુપીએસસીમાં પોલિટિકલ સાયન્સ રાખે તો સ્વાભાવિક છે ટીના ડાબીને માર્ક્સ આવે, આવવાના છે બેટા. આ કે 3 વર્ષ એ જ ભણી છે. હવે આપણે સૌરાષ્ટ્રનો એક જ બીકોમ થયેલો છોકરો, આપણો બીસીએ થયેલો છોકરો, એન્જિનિયરિંગ થયેલો છોકરો, હવે જેને એમપી અને એમએલએનો તફાવત ખબર ન હોય કે સંસદ સભ્ય અને ધારાસભ્યમાં 2 પાસે પાવર કેટલા આવે એ ખબર ન હોય, એ છોકરો જેને એ ખબર ન હોય કે ભારત દેશની અંદર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન થાય, સાહેબ એક લાલ કિલ્લા ઉપર થાય અને બીજું શું કામ ને બીજું કર્તવ્ય પથ ઉપર થાય. સર 15મી ઓગસ્ટે ધ્વજવંદનમાં ઝંડો શું કામ વડાપ્રધાન સાહેબ લહેરાવે અને 26મી જાન્યુઆરીએ શું કામ દ્રૌપદી મુર્મુ પ્રેસિડેન્ટને બોલાવવામાં આવે? સર આટલી ખબર ન હોય એ છોકરો પોલિટિકલ સાયન્સ રાખે, એને માર્ક્સ આવશે બેટા? નહીં આવે. આપણે ઊંધા ચડી જાય છીએ. કોક એમ કે આ રખાય તો આપણે રાખીએ છીએ. તારી માસ્ટરી શેમાં છે બેટા? અને કાંઈ ખબર ન પડે તો મને એટલી ખબર પડે સાહેબ કે ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ગુજરાતી સાહિત્ય રખાય. શું કામ રખાય? કારણ કે સાહેબ આમાં તમારે તમાજ આ જેના નામ ઉપરથી હું શરૂઆતમાં બોલ્યો કે નરસિંહનગરી જુનાગઢ કહેવાય છે, એ નરસિંહ મહેતા તમારે ભણવાના આવે. એ નરસિંહ મહેતાની અંદર ઘણી વખત ભણી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ નરસિંહ મહેતા ભણવાના. મીરાબાઈ તમારે ભણવાના. અખાના છપ્પા ભણવાના. નાના હતા ત્યારે યાદ આવશે કે એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. આ બસ અખાના છપ્પા ભણવાના. તમારે ઝવેરચંદ મેઘાણી ભણવાના. ઝવેરચંદ મેઘાણીને ભણો, તમે ઉમાશંકર જોશીને ભણો, તમે પન્નાલાલ પટેલને ભણો, તમે કલાપીને ભણો. સાહેબ આ બધાય ભણવાના ઓપ્શનલ સબ્જેક્ટમાં 2 પેપર આવે. 250-250ના 2 પેપર. સર 500 માર્ક્સના 2 પેપર આવે. જીએસના પેપર છે બેટા એ 4 છે. જનરલ સ્ટડી પેપર નંબર 1, 2, 3, 4 સાહેબ 250-250ના 4 પેપર આવે ને. હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી એ 4 પેપરમાંથી ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓને હાઈએસ્ટ માર્ક્સ ગણવા જાઓ તો 410, 420, 25 કે 30. સાહેબ 430 માર્ક્સ 1000માંથી. 4 પેપર 250-250ના 1000માંથી 430 એટલે 43% હાઈએસ્ટ કહું છું. ગુજરાતના છોકરાઓના માર્ક્સ કેટલા સાહેબ? એ કે આપણે 415, 20, 25 પહોંચી. સાહેબ બધા ગુજરાતી હોય કે નોન ગુજરાતી હોય 400 પહોંચી શકો છો. અને એની સામે સાહેબ ઓપ્શનલ સબ્જેક્ટ છે 2 પેપર
250 વત્તા 250 500ના પેપર. સર 500 માંથી હાઈએસ્ટ કેટલા? સાહેબ 317 માર્ક્સ, 318 માર્ક્સ. વિચારો બેટા, 500 માંથી 318 માર્ક્સ આવે, 310 માર્ક્સ આવે, 500 માંથી 300 એટલે સાહેબ 62% માર્ક્સ થયા. આ તમે અહીંયા આવે છે અને ઓલા હિસ્ટ્રી જ્યોગ્રાફીમાં જીએસમાં તમારે 40% માર્ક્સ આવે છે. તો ઓપ્શનલ સબ્જેક્ટ એવો જ પસંદ કરાય કે જેમાં તમે 300 ખેંચી આવો ને બેટા તો ઇઝીલી યુપીએસસી પાસ કરાય. ઓપ્શનલ સબ્જેક્ટ છે એ નવા નાકે દિવાળી ક્યાં ચોરની વાદે ચીણા ઉપાડવા ન જવાય. દેશી ભાષામાં કહેવત છે એ ચોરની વાદે ચીણા ઉપાડવા જાય આપણે, એ હિસ્ટ્રી રાખે તો હું હિસ્ટ્રી રાખું, એ પોલિટી રાખે હું પોલિટી રાખું, એ ફલાણો રાખે ઢીકડો સબ્જેક્ટ. ભાઈ એની માસ્ટરી છે તે રાખે છે, તમને શું ફાવે છે, આપને જે ફાવે એ સબ્જેક્ટ રખાય, જેનું ગાઈડન્સ હોય, જેનું મટીરિયલ હોય, મોટિવેશન હોય સાહેબ, એવા સબ્જેક્ટ યુપીએસસીની અંદર રખાય. અને સાથે સૌથી વધુ મહત્વની વાત કે જ્યાં સુધી યુપીએસસીમાં આ તમારી બુકલેટમાં પણ છે, તમે કઈ કેટેગરીથી બિલોંગ્સ કરો છો, ઓપનમાં આવો છો, ઈડબ્લ્યુએસમાં આવો છો, ઓબીસીમાં આવો છો, સાહેબ દરેકે દરેક વખતના કટ ઓફ જોઈ લેજો. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર કટ ઓફ છે એ 200 માર્ક્સમાંથી 2023માં 75.41 હતું સાહેબ. 38% માર્ક્સ આવે તો પીટી પાસ છો. 38% માર્ક્સ ઓપનની વાત થાય છે બેટા. ઈડબ્લ્યુએસમાં 69, 34% પાસ. આ છે મેન્સમાં 1750ની મેન્સમાંથી 705. અને ઇન્ટરવ્યુ આ પરીક્ષાની અંદર સોરી મુદ્દો ભૂલી ગયો કે ઇન્ટરવ્યુ તમારું જે લેવામાં આવે છે એ ઇન્ટરવ્યુ, જો તમે મુખ્ય પરીક્ષા પાસ કરો છો બેટા તો તમારું ઇન્ટરવ્યુ છેલ્લે આવે એ ઇન્ટરવ્યુ 275 માર્ક્સનું છે. તમારા મેન્સના માર્ક્સ થાય 7 પેપર બેટા, 1 નિબંધનું પેપર, 2 ઓપ્શનલના પેપર, 4 જીએસનું પેપર. 7 પેપરના તમારા 1750 માર્ક્સ થયા. ઈ પાસ કરો તો ઇન્ટરવ્યુ આપવા મળે. એ ઇન્ટરવ્યુ 275નું. ઘણા છોકરા એમ કહે કે સાહેબ આપણે બધે હાલી પણ આપણે ઇન્ટરવ્યુમાં ફેંકાઈ જાય. આવું નથી હોતું બેટા. એનું કારણ તમને કહું કે યુપીએસસી પરીક્ષાની અંદર તમારું જે ફાઇનલ મેરિટ બને બેટા, એ ફાઇનલ મેરિટ શેમાંથી બને? તમારા મેન્સમાં જે 1750માંથી હતા ને, જેટલા હતા એની અંદર ઇન્ટરવ્યુના માર્ક્સ પ્લસ થાય અને ટોટલમાંથી મેરિટ બને. સાહેબ તમે મેન્સની અંદર જાજા માર્ક્સ ખેંચી ગયા હોય અને ઇન્ટરવ્યુમાં ભલે ઓછા આવે, કાંઈ ફરક ન પડે સાહેબ. તમારે મેન્સમાં 100 માર્ક્સ વધારે હોય અને ઇન્ટરવ્યુમાં કદાચ 40-50 ઓછા આવે ને તો કંઈ ફરક ન પડે, કારણ કે મેન્સમાં તમે 100નો ગેપ લઈને આગળ વધો છો. સાહેબ પરીક્ષાની અંદર કાંઈ નથી, પણ આપણે એ સમયે એક સ્ટ્રેટેજી નથી અપનાવતા સાહેબ, એક પરફેક્ટ પ્લાનિંગ નથી અપનાવતા. અને પરફેક્ટ સ્ટ્રેટેજી, પરફેક્ટ પ્લાનિંગ કહેવાય કોને? સાહેબ કટ ઓફ જોવો છો, કયા વિષયના કેટલા સવાલ પૂછાય છે તમે જોતા રહ્યો છો, અને સાથે સાથે સાહેબ કયા વિષયમાં કયા ચોપડા વાંચવા, એનસીઆરટી વાંચવી જોઈએ સાહેબ, વાંચવી જોઈએ. એનસીઆરટી ભગવદ્ ગીતા સમાન છે. એનસીઆરટી છે એ બાઇબલ કે કુરાન છે સાહેબ. જે તમે બાઇબલ, કુરાન કે ભગવદ્ ગીતાને દરજ્જો આપો છો, યુપીએસસીમાં એ જ દરજ્જો એનસીઆરટીને મળે છે. પણ ખાલી એનસીઆરટી એ પાસ થવાય સાહેબ? જો ખાલી એનસીઆરટી વેચે પાસ થતા હોય ને તો સકબરિયા સાહેબ જેટલા છોકરા સીબીએસઈ બોર્ડમાં ભણે છે એ બધાય કલેક્ટર હોત. ખાલી એનસીઆરટી એ પાસ ન થવાય, એનસીઆરટી વાંચવી જ પડશે. પણ એની સાથે શું કરવાનું સાહેબ? નિબંધનું પેપર આવે, એસેનું પેપર આવે, એથિક્સ આવે છે સાહેબ. નિબંધના પેપરમાં હિસ્ટ્રીનો નિબંધ ન હોય, જ્યોગ્રાફીનો નિબંધ ન હોય, એમાં નિબંધમાં તમારે મૌલિક લખાણ લખવું પડે. અને સાહેબ 250 માર્ક્સમાં 2 નિબંધ પૂછે, 100 માર્ક્સનો નિબંધ સાહેબ. કે અમે 10માં 12માં 10 માર્ક્સના નિબંધ ભણતા. 100નો નિબંધ સાહેબ, એક નિબંધના 12 પન્ના લખવા છે. 12 પન્ના તમે ક્યારે લખી શકો? જ્યારે તમારું વાસ્ટ રીડિંગ હશે ત્યારે. અને વાસ્ટ રીડિંગ એટલે સાહેબ એનસીઆરટી વાંચવાની કમ્પલસરી છે, રેફરન્સ બુક વાંચવી જરૂરી છે, પણ સાથે સાથે સાહેબ નિબંધમાં શું કામ લાગે? અને સાહેબ આપણી જ સંસ્થાના વિદ્યાર્થી આ યુપીએસસી પરીક્ષામાં 250ના નિબંધના પેપરમાંથી સર ઓલ ઇન્ડિયા ટોપ 10 સુધી પહોંચી અને 162 લઈ આવ્યા છો સાહેબ. 162 ઇન એસે સાહેબ. નિબંધની માર્કશીટ હું શેર કરીશ. 162 માર્ક્સ સાહેબ નિબંધની અંદર આવે. ક્યારે આવે સાહેબ? નોર્મલી આખા ઇન્ડિયામાં એવરેજ 110, 115, બસ પૂરું થઈ ગયું. 160 કેમ આવે સાહેબ? ફિલોસોફિકલ નિબંધ છે અને એ નિબંધ લખવા માટે તમારે સાહેબ મોહનદાસ ગાંધીને વાંચવા પડશે. ગાંધીજીના સત્યના પ્રયોગો સાહેબ વિશ્વની અંદર સૌથી વધુ વંચાયેલી નવલકથા માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ છે. આ ગાંધીજીના સત્યના પ્રયોગો એ વાંચો તો જ તમારા મગજની અંદર ગાંધીયન ફિલોસોફી આવે, ગાંધીયન થોટ્સ આવે બેટા. અને એ મોહનદાસ ગાંધીએ આપણે નાના હતા ત્યારે ભણતા કે સાહેબ સત્ય, હિંસા, ચોરી ન કરવી, ઓલું વણ જોતું નવ સંઘરવું.
આ 11 સદાવ્રત તમે વાંચો છો અને એ જો તમે લખ્યા નિબંધની અંદર ક્યાંક આવે ગાંધીજીના જીવનની અંદર બનેલી ઘટના એના 7 પાપની પરિકલ્પના જ્યારે લખો ને ત્યારે બેટા નિબંધની અંદર માર્ક્સ આવે. અને હું તો અહીંયા સુધી કહું છું કે દરેક ગુજરાતી વ્યક્તિ જેને કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી છે, જેમાં મેઇન્સ આવે, લેખિત પરીક્ષા આવે, યુપીએસસી જીપીએસસી, દે મસ્ટ ફેલ ઇન લવ વિથ ગાંધી. સાહેબ તમારે ગાંધીના પ્રેમમાં પડવું જ પડશે, ગાંધીને વાંચવા પડશે, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ વાંચવા પડે, એની હિન્દ સ્વરાજ નામની ચોપડી વાંચવી પડે સાહેબ. અને એ વાંચ્યું ને નિબંધમાં સાહેબ 150 ક્રોસ કરી જશો. તમારે સાથે બેટા અબ્દુલ કલામ સાહેબને વાંચવા પડશે. બેટા અબ્દુલ કલામ સાહેબની ટર્નિંગ પોઈન્ટ અદમ્ય સાહસ એક વખત વાંચી લ્યો સાહેબ, નિબંધ માટે થઈ અને 40 એક્ઝામ્પલ એક ચોપડી અદમ્ય સાહસમાં છે સાહેબ. ટર્નિંગ પોઈન્ટની અંદર 40 થી 50 ઉદાહરણ આપેલા છે, વાંચવા જ પડશે સાહેબ. તમારે જિંદગીમાં સરદાર પટેલને પણ વાંચવા પડશે. સરદાર પટેલ વિશે મિત્રો મહામાનવ સરદાર નામનું દિનકર જોશી સાહેબનું પુસ્તક છે, મોટું પુસ્તક છે. તમને એમ લાગે કે સાહેબ નાનું પુસ્તક, સરદાર પટેલ વિશે વાંચવું છે તો સરદારના સંભારના સાહેબ આ પુસ્તક આખા ગુજરાતની અંદર હિટ કરી ગયું છે. અને સકપરિયા સાહેબનું પુસ્તક છે, સરદારના સંભાળના બહુ પુસ્તક છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારે પુસ્તક જોતું સાહેબને કહેવું પડે સાહેબ 20 પુસ્તક જોઈ છે, મળશે? મને કહે સાહેબ પ્રિન્ટિંગમાં નથી, અત્યારે આઉટ ઓફ સ્ટોક થયેલું પુસ્તક. અને એનાથી વધારે સરદાર પટેલને જાણવા અને માણવા હોય તો ખાલી એક વખત યુટ્યુબનું બટન દબાવજો સાહેબ. સરદાર કથા નામની એક કથા છે ને, એ આખા ગુજરાતની અંદર એ સકપરિયા સાહેબ કરે છે સાહેબ. સરદાર પટેલના જીવનની અવનવી વાતો સાહેબ 3 દિવસનો કાર્યક્રમ હોય અને એ 3 દિવસની કથાની અંદર જે માનવ મેરામણ ઉભરાણું હોય સાહેબ, કલ્પના ન કરી શકો સાહેબ. એ લોકોને તો જરૂર છે, પણ તમારે જરૂર છે જ. એક વખત યુટ્યુબમાં જઈ અને સરદાર સકપરિયા સાહેબની સરદાર કથા 3 દિવસની સાંભળી લ્યો સાહેબ. 2.5-3 કલાકની કથા સાંભળી લ્યો. સરદાર પટેલના તમામ જીવન પ્રસંગો આવી ગયા. એ નિબંધમાં તમને સાહેબ 150 ક્રોસ કરાવી દેશે. તો આ પણ જરૂરી છે. પરિસ્થિતિ એ છે એ સાહેબ આપણે માત્ર એનસીઆરટી જીસીઆરટી રેફરન્સમાં વાંચવા પડી જાય છે, બીજું કાંઈ વાંચતા નથી સાહેબ. વાંચવા જ પડશે. તમારે જિંદગીની અંદર પાસ થવા માટે 10 સારા પુસ્તકો વાંચવા પડે સાહેબ. તમારે ટાગોરને વાંચવા પડે, તમારે અબ્રાહમ લિંકનને વાંચવા પડે, તમારે કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશના વાંચવી પડે બેટા. તો જ સ્ત્રીઓની શક્તિ અને સ્ત્રીઓને લગતી બાબતો છે બેટા, એ તમે નિબંધમાં લખી શકશો. જિંદગીમાં 10 સારા પુસ્તકો વાંચ્યા, સમજી લેજો કે યુપીએસસીની અંદર નિબંધમાં, યુપીએસસીના ઇન્ટરવ્યુમાં અને 250 માર્ક્સનું એક સ્પેશિયલ પેપર આવે GS4, જેને એથિક્સ કહેવાય છે સાહેબ. એ 3 પેપરની અંદર સારામાં સારો સ્કોર કરી શકો તો અબ્દુલ કલામ સાહેબને પણ વાંચવા, ટાગોરને પણ વાંચવા છે, ગાંધીજીને વાંચવા છે, સરદાર પટેલને વાંચવા છે, ડૉક્ટર BR આંબેડકર સાહેબને વાંચવા છે સાહેબ. વાંચવા જ પડે. આ આપણે નથી કરતા સાહેબ. બિંગ ગુજરાતી પીપલ આપણે નથી કરતા. શું કામ નથી કરતા? એ કે બસ બીજું ઘણું બધું છે સાહેબ, પણ આ મેઇન છે જેમાંથી તમે સ્કોર કરી શકો છો. એ પુસ્તકો આપણે વાંચતા નથી. એનું નામ સાહેબ આ સ્ટ્રેટેજીનો અભાવ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ નબળા નથી, પણ ગુજરાતના વિદ્યાર્થીઓ પરફેક્ટ પ્લાનિંગ સાથે સાહેબ તૈયારી નથી કરતા. એની પાસે માહિતી નથી, માર્ગદર્શન નથી, એટલે પ્રોબ્લેમ છે સાહેબ. જો પ્લાનિંગ વાઇઝ તૈયારી કરો તો ઇઝીલી યુપીએસસી પાસ થવાય. પણ તમને ખબર હોય છે કે મારે શું કામ ઓપ્શનલ સબ્જેક્ટ કયો રાખવો છે, મારે નિબંધમાં શું વાંચવું છે, મારે એથિક્સમાં શું વાંચવું છે, અને ઇન્ટરવ્યૂ માટે શું કામ મારે તૈયારી કરવી છે સાહેબ. 250 માર્ક્સના પેપર માટે તૈયારી ન કરે અને પોલિટી જેવો સબ્જેક્ટ હોય, હિસ્ટ્રી જેવો સબ્જેક્ટ, આર્ટ એન્ડ કલ્ચર જેવો સબ્જેક્ટ, જિયોગ્રાફી સાહેબ 100 માર્ક્સનું જિયોગ્રાફી યુપીએસસીમાં કામ લાગે. 100 માર્ક્સનું જિયોગ્રાફી યુપીએસસીમાં પ્રિલિમ્સમાં, મેઇન્સમાં બધે થઈને 100 માર્ક્સ. અને એની સામે નિબંધ એકલો 250 માર્ક્સ લઈને બેઠો સાહેબ. એકલો 250 માર્ક્સ. 100 માર્ક્સ માટે તમે આટલી બધી ચોપડીઓ વાંચી કાઢો અને 250 માર્ક્સના નિબંધ માટે હવે તો બેયમાં યુપીએસસી જીપીએસસી કોમન સિલેબસ સરખો નિબંધ. એના માટે તમે સાહેબ 5-10 સારા પુસ્તકો ન વાંચી શકો? વાંચવા જ પડે સાહેબ. અને એ વખતે જ્યારે વાંચ્યા ને એનું નામ બેટા પરફેક્ટ સ્ટ્રેટેજી છે. એ પરફેક્ટ પ્લાનિંગ છે. અને આવા પરફેક્ટ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે બેટા તમારે તૈયારી કરવી પડે. અને જો એવા પરફેક્ટ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે તૈયારી કરી તો બેટા બાકીના બધા વિષય, આ યુપીએસસીના છેલ્લા 10 વર્ષના પેપરમાંથી મેં શબ્દો ઉપાડ્યા છે. યુપીએસસીના 10 વર્ષના પેપરમાં સાહેબ આ જ શબ્દો પૂછાય છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ પૂછાય, લોથલ પૂછાય, હડપ્પા પૂછાય, મોહેન્જો-દડો પૂછાય, સમ્રાટ અશોક પૂછાય, ચક્રવર્તી સમ્રાટ અશોક પૂછાય, પૃથ્વીરાજ ચૌહાણ પૂછાય છે, અકબર, જહાંગીર ને હુમાયું પૂછાય, શાહજહાં પૂછાય. એ કે બધામાં રસ નથી, શાહજહાંમાં એકમાં રસ છે. શું કામ? એ કે તાજમહેલને લીધે. તમને તાજમહેલમાં રસ નથી, પણ તમને બીજામાં રસ છે, કહીશ નહીં. ગૌતમ બુદ્ધ પૂછાય
સિદ્ધાર્થ નામનો રાજકુમાર ઘરની બહાર નીકળી અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘર છોડી ગયો જાય. મહારાજ શુદ્ધોધનનો દીકરો એ સિદ્ધાર્થ નામનો રાજકુમાર આગળ જઈને ગૌતમ બુદ્ધ બને. સાહેબ યુપીએસસીના 10 વર્ષના પેપર ચેક કરી લેજો. 8 પેપરમાં કે 7 પેપરમાં ગૌતમ બુદ્ધ પૂછાના. સાહેબ ગૌતમ બુદ્ધ પૂછાના છે. આપને ખબર જ છે, વાસ્કોડી ગામા પૂછાય, મહારાણા પ્રતાપ પૂછાય છે. અને આની સાથે સાથે ક્લાસિકલ ડાન્સ કયા છે, કુચીપુડી કોને કહેવાય, ભરતનાટ્યમ કોને કહેવાય, આ બધી વસ્તુ આવે. માધવપુરનો મેળો પૂછાય, તમારે બાજુમાં નજીકમાં થાય. માધવપુરમાં ઘેડનો મેળો ભરાય છે. જીપીએસસીએ સાહેબ 2021ના વર્ષના કે 22ની મેન્સમાં 10 માર્ક્સનો સવાલ પૂછ્યો. મેન્સમાં જીપીએસસીએ 10 માર્ક્સનો સવાલ કે માધવપુરમાં ઘેડના મેળાનું મહત્વ જણાવો. પોરબંદર વાળો વિચાર કરતો હતો એ કે ગયા તો ઘણી વખત, પણ લખું હું શું કામ ભરાઈ જશે માધવપુર ઘેડનો મેળો. કદાચ તમારામાંથી ખબર હશે, જાજી વાત નથી કરતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ત્યાં થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી ગુજરાતમાંથી છેલ રૂક્ષ્મણીજી રહેતા હતા અરુણાચલ પ્રદેશમાં. ભારતનો મેપ જોયો છે, નકશો તમને આપ્યો છે, જોઈ લેજો. ગુજરાત આ ખૂણો, અરુણાચલ પ્રદેશ પહેલો ખૂણો, સૌથી પૂર્વનું રાજ્ય. અહીંયાથી એનું હરણ કરીને, અપહરણ નહીં, ઈચ્છા વિરુદ્ધ થાય એને અપહરણ કહેવાય. ઈચ્છાથી લેવાને હરણ કરીને લેવા હતા અને ત્યાંથી લેવા વિવાહ સંપન્ન થયા હતા. એનું મહત્વ છે, એટલે માધવપુરનો મેળો ભરાય છે. 10 માર્ક્સનો સવાલ પૂછાય. સાહેબ સૂર્યમંડળની અંદર ગ્રહો કેટલા? હવે ગ્રહમાં તો ઘણા લોકો કે મારી પાસે 3 છે, કારણ કે આંગળીમાં પહેર્યા છે. ઘણા આંગળીમાં ગ્રહ રાખે, કે મને આ ગ્રહ નડે, મને ઓલો ગ્રહ નડે ને મને ફલાણો ગ્રહ નડે. તને કોઈ ગ્રહ નથી નડતા, તું આખા ગામને નડશો એને કઈ. આવું ન કરવું. ભારતનું બંધારણ તમારે કરવાનું છે બેટા. મૂળભૂત અધિકારો કરવાના છે. બધી જ વસ્તુ તમારે કરવાની. જિયોગ્રાફીમાં ભારતની નદી કરો, ભારતના પર્વતો કરો, નેશનલ પાર્ક કરો, બાયોલોજીકલ રિઝર્વ કરો, પૃથ્વીની સપાટી કરો, ઇસરોની વાતો કરો બેટા. આ બધો તમારો યુપીએસસીનો સિલેબસ છે. દરેક મુદ્દા તમે લોકો ક્યાંક ને ક્યાંક ભણી ચૂકેલા છો. આ ભારતનું અર્થતંત્ર કરવાનું. ઓલા ભાઈ ન કીધા સિગ્નેચર કરન્સી નોટમાં નવી બાર પાડી 200 વાળી 100 વાળી આવે છે. ઓલા ભાઈ સંજયભાઈ, એની સિગ્નેચર છે. તારું ક્યારેક આપને એમ લાગે કે આ સંજયભાઈની જગ્યાએ મારો એક ફોટો હોય અને આઈએસ બનીને સિનિયરિટી પ્રમાણે એક વખત મારે આરબીઆઈનું ગવર્નર બનવું છે, આવ્યું હોય. આ બેનને તો ઓળખો છો, જીએસટી વાળા બેન. ઓળખી ગયા? બસ આ નિર્મલા સીતારામન છે. ભારતનો જિયોગ્રાફ મેપ છે એ કરવાનું છે. પણ સેના દ્વારા પાસ થઈ શકાય બેટા પરફેક્ટ સ્ટ્રેટેજી દ્વારા. જો પરફેક્ટ સ્ટ્રેટેજી કે પ્રિલિમ્સમાં તૈયારી કઈ રીતે કરવી, મેન્સમાં કઈ રીતે કરવી, આ બધી વસ્તુ જો ખબર પડી જાય તો આરામથી તમે લોકો પરીક્ષા પાસ કરી શકો છો બેટા. તમે કરી શકો, પણ એના માટે જરૂર શેની છે? શેની છે? સમયની મર્યાદા છે, એટલે ફટાફટ થોડી ઘણી વાત કરી નાખી છે. કારણ કે મયંક સર કે જેને પણ દિલ્હીની અંદર પોતે હતા, ગુજરાતની અંદર હવે આવ્યા છે, તો એ પોતાના વિદ્યાર્થીઓ, અસંખ્ય વિદ્યાર્થીને આઈએસ આઈપીએસ બનાવ્યા છે. એની પણ વાત સાંભળવી છે. તો એક તમારે ગોલ સેટ કરવો પડે. જેમ સકપરિયા સાહેબે કીધું કે જીવનમાં એક વખત ગોલ તો સેટ કરવો પડશે કે આઈએસ થવું છે કે ડેપ્યુટી કલેક્ટર થવું છે. ગોલ સેટ કરશો તો જ આગળના વિચાર આવશે. ગોલ સેટ કરવાથી શું ફાયદો થાય? એક નાનકડી એમથી મોટિવેશનલ વાર્તાની અંદર હું ઘણી વખત લેતો હોઉં છું. આ જેસિકા કોક્સ નામની દીકરી છે. જોવો છો, હાથ નથી સાહેબ. આ દીકરીનો જન્મ થયો ત્યારની હાથ નથી. પણ જાજી વાત નહીં કરું. આ એ જ જેસિકા કોક્સ કરાટેની અંદર 3rd ડિગ્રી બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે. હાથ વગરની છોકરી. સુલેખન સ્પર્ધા થાય અને પગેથી લખનાર છોકરી ફર્સ્ટ રેન્ક મેળવી આવે. આ એ જેસિકા કોક્સ છે. અને એ જેસિકા કોક્સને જ્યારે એની સ્કૂલની અંદર પૂછવામાં આવ્યું હતું ને બેટા કે તારો લાઈફનો ગોલ શું છે, સાહેબ હાથ વગરની દીકરીએ કીધું હતું કે મારો જિંદગીનો ગોલ પાયલોટ બનવાનો છે. એના ક્લાસ મિત્રો બધા હસતા હતા. બધા શિક્ષકોએ કીધું કે હસે છે. સાહેબ હાથ વગરની ઠૂઠી છોકરી અને કીધું આ પાયલોટ બની શકે? આવી જ્યારે વાત કરીને ત્યારે જેસિકાએ કીધું હતું કે મેમ વન ડે આઈ વિલ, એક વખત હું બનીને બતાવીશ. અને સાહેબ એ જ જેસિકા કોક્સના ઓફિશિયલ વિડીયો છે. અમેરિકન ગવર્મેન્ટે કોઈ હાથ વગરની ડિસેબલ છોકરીને પાયલોટિંગનું લાયસન્સ આપેલું પહેલી ઘટના સાહેબ. કારણ એક જ છે કે ગોલ સેટ થઈ ગયો હતા સાહેબ સ્કૂલમાં કે પાયલટ બનવું છે. સાહેબ હાથ વગરની છોકરી જો પાયલટ બની શકે અને એક ટ્રેન અકસ્માતની અંદર સાહેબ જેનો એક પગ કપાઈ જાય, આર્ટિફિશિયલ પગ હોય અને આર્ટિફિશિયલ પગ સાથે સર માઉન્ટ એવરેસ્ટ સર કરી જાય. અને માઉન્ટ એવરેસ્ટ ને વિશ્વના સારા સારા ઊંચા શિખરો, એ ભલે કિલિમિંજારો ના હોય સાહેબ, આ વિશ્વના તમામ શિખરો સર કરી જાય આર્ટિફિશિયલ પગ સાથે. એ અરુણિમા સિન્હા બધાને ઓળખો છો સાહેબ. આ જોશવાળા લોકો છે, આ જુસ્સાવાળા લોકો છે. એની અંદર શરીરમાં કંઈક ત્રુટી છે પણ મેન્ટલી ડિસેબલ નહોતા સાહેબ. અને ભારત દેશની અંદર પહેલા લેડી આઈપીએસ ઓફિસર કિરણ બેદી મેમ સાહેબ, સામાન્ય પરિવારની અંદર જન્મેલી છોકરી. અને જેને આખા ભાઈનું નામ છે રવિન્દ્ર જૈન સાહેબ. રવિન્દ્ર જૈન, આજ કાળા ચશ્મા ઉપરથી ખબર પડી જાય
કે વ્યક્તિ જન્મથી અંધ હતા અને છતાં રામાયણનું મ્યુઝિક આ વ્યક્તિએ કમ્પોઝ કરેલું હતું સાહેબ. જ્યારે દૂરદર્શનમાં રામાનંદ સાગરની રામાયણ આવતી, ભારત દેશની ટ્રેન રોકાઈ જતી. સાહેબ, આ વ્યક્તિ જન્મથી આંધળો અને છતાં પણ રામાયણનું મ્યુઝિક કમ્પોઝ કરી શકે સાહેબ. તો આપણે તો ભગવાને 32 અંગ સાથે આપ્યા છે અને આ વ્યક્તિને કોણ ન ઓળખે સાહેબ. એક રામેશ્વરની બાજુમાં નાનકડા એવા ગામની અંદર સાહેબ છાપું વેચે એ વ્યક્તિ જેને કહી શકાય. અને આ વ્યક્તિ માટે તો ખાસ હંમેશને માટે એટલું કહું છું બેટા કે માયુસ મત હોના જિંદગી મેં કિસી ભી વક્ત તેરા નામ બન सकता है. मायूस मत होना जिंदगी में किसी भी वक्त तेरा नाम बन सकता है. अगर दिल में हो आग और हौसले हो बुलंद तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. સાહેબ, છાપું વેચવાળો કલામ બની શકે તો આપણે શું કામ ન થઈ શકીએ? એના માટે જરૂર છે એક મહેનત કરવાની. તમે થઈ શકો છો, તમે પણ થઈ શકો, આ લિસ્ટની અંદર તમે થઈ શકો. આ એવા લોકોની વાત હું તમને કરું છું કે જે લોકોને હું મળ્યો છું, જેની સાથે મેં ચા પીધેલી છે, જેની સાથે એકાદું ભોજન લીધેલું હોય, એક કરતાં વધારે ભોજન લીધા હોય, આ એવા લોકોની વાત કરું છું સાહેબ કે એ કાર્તિક જીવાણી નામનો આ સુરતનો છોકરો આઈપીએસ થઈ ગયા પછી પણ યુપીએસસીની પરીક્ષા આપી અને ઓલ ઇન્ડિયાની અંદર 8મા રેન્ક સાથે સાહેબ પાસ થાય. આ ગુજરાતી છે. આ ગુજરાતી વ્યક્તિ કાર્તિક જીવાણી છે અને એની સાથે સાહેબ લેજન્ડરી વ્યક્તિત્વ જેને કહી શકાય. 21 વર્ષની ઉંમરે સાહેબ એ વ્યક્તિ ભારતનો સૌથી યંગેસ્ટ આઈપીએસ ઓફિસર બની શકે, સફીન હસન. અને સાહેબે કીધું, સકબરિયા સાહેબે, કે જીવનની અંદર ક્યાંક મુશ્કેલી પણ આવે, એનો સામનો કરતા શીખજો. તૈયારી કરવી છે તો સાહેબ જ્યારે આ વ્યક્તિ મેઇન્સની પરીક્ષા દેવા જતો હતો ને, મેઇન્સની પરીક્ષા દેવા જતો હતો, લેખિત પરીક્ષા હોય સાહેબ, એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થાય છે, હાથમાં લોહી લુહાણ થઈ જાય છે, હાથમાં ફ્રેક્ચર આવે છે, હાથ નથી ઉપડતો. અને હાથ નથી ઉપડતો ત્યારે એ સમયે વિચાર નથી કરતો કે હવે શું કરવું. સાહેબ, મેઇન્સ પરીક્ષા યુપીએસસીની, હાથમાં ફ્રેક્ચર, અને વિચાર કરે છે કે જે હાથે હું લખું છું એ હાથ તો સહી સલામત છે. હે અલ્લાહ, તારો શુક્રગુજાર છું કે તે મારો જમણો હાથ સહી સલામત રાખ્યો છે, મને મેઇન્સ લખવાનો મોકો તો આપ્યો. સાહેબ, ફ્રેક્ચર વાળો હાથ લઈ અને ખાલી મલમ પટ્ટી કરીને મેઇન્સ લખે છે. મેઇન્સ લખ્યા પછી પોતે પાટાપિંડી કરાવે છે. સાહેબ, જીવનની અંદર સંઘર્ષ તો આને કર્યો છે. સંઘર્ષ કર્યા વગર તો બેટા શક્ય નથી. આ તમે પણ કરી શકો છો. અનિલ ધામેલિયા સાહેબ જે બેટા ભાવનગરની બાજુમાં, ગારિયાધારની બાજુમાં નાનકડું અમથું ગામ, સાહેબ એ ગામડાનો છોકરો અનિલ ધામેલિયા યુપીએસસી પાસ કરી અને આઈએસ બની જાય. આજની તારીખે સાહેબ વડોદરા જેવા સિટીની અંદર કલેક્ટર તરીકેની નિમણૂક થઈ છે. બનાસકાંઠાની અંદર મિહિર પટેલ નામનો છોકરો યુપીએસસી પરીક્ષા પાસ કરી. અને મિહિર પટેલ તમારી બાજુમાં, જુનાગઢની બાજુમાં વડાલનો છોકરો છે સાહેબ, વડાલનો છોકરો છે. અને જે તે સમયે અહીંયા તમારા જુનાગઢની અંદર જ પણ આપને ખબર છે કે ભાવનાબેન ચીખલિયા ટ્રસ્ટ, બીસીએફ દ્વારા જ્યારે ડૉક્ટર ચીખલિયા સાહેબ દ્વારા જે ટ્રસ્ટ ચલાવવામાં આવતું હતું, એની અંદર જ્યારે માર્ગદર્શન આપવાની જરૂર પડતી ને ત્યારે મિહિર પટેલ પોતે જુનાગઢના આંગણે સાહેબ આ છોકરાને માર્ગદર્શન આપવા આવતા એ બીસીએફના માધ્યમ દ્વારા. સાહેબ, વડાલમાંથી નીકળેલો છોકરો તમારી આજુબાજુના ખેતર કોકના બાજુમાં હશે. અને સાહેબ એ છોકરો જો યુપીએસસી પાસ કરી અને આઈએસ બની શકે તો આપણે શું કામ ન બની? સાહેબ, આપણે પણ કરી શકીએ. એની સાથે સાહેબ સુરેન્દ્રનગરની બાજુમાં સુથાર પરિવારનો દીકરો, જેની પેઢીમાં બધા રંધા મશીન હકાયેલા હતા સાહેબ, એ છોકરો પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરી આઈઆરએસ બને. સાહેબ, કોમલ પટેલ નામની છોકરી યુપીએસસીમાં પહેલો એટેમ્પ, મારા જ વિદ્યાર્થી ચેતન વિઠલાપરા, યુપીએસસીનું ઇન્ટરવ્યુ હતું, પ્રકાશનું સાથે ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું હતું, દિલ્હી લઈ ગયો સાથે કે ઇન્ટરવ્યુ દેવા માટે ધોલપુર આવશે દિલ્હી યુપીએસસી ભવનના દરવાજે ન મૂકવું, એટલે કે હાથ નહીં છોડું તારો, કીધું દીકરા. એ લઈ ગયો હતો. એ વખતે ઉતારો અમારો રાખેલો હતો બીએપીએસ મંદિર, અક્ષરધામ મંદિરની અંદર. ઉતારા વિભાગમાં સ્વામીજીને મળવા ગયો આશીર્વાદ લેવા માટે કે સ્વામીજી, મારો વિદ્યાર્થી ચેતન ઇન્ટરવ્યુ આપે છે, આશીર્વાદ આપો આને, આવતીકાલે ઇન્ટરવ્યુ છે, આશીર્વાદ આપી દો. આપીને બહાર નીકળો તે પાછળથી અવાજ એવો, રામાણી સાહેબ. મેં કીધું દિલ્હીમાં આપને કોણ ઓળખે? ગુજરાતીમાં હા આવ્યા વળી. એટલે મને કે સરી કે મારી ડોટરને યુપીએસસી ઇન્ટરવ્યુ છે, 4 દિવસ પછી છે. હું સાહેબ તમે ગુજરાતી, મને કહ્યા તમને ગુજરાતીમાં વાતો કરતા જોયા, એટલે મને એમ થયું પૂછું હું દીકરી શું કરે છે? મને કે રૂમમાં છે. હું કયા રૂમમાં? રૂમ નંબર આપ્યા. એની એક્ઝેક્ટ બાજુમાં અમારો રૂમ છે. મને કે સર આવો દીકરીને મળીએ. સાહેબ અડધો કલાકની ત્યારે વાત હતી અને વાતચીત કરી કોમલ પટેલ સાથે. એને પૂછ્યું બેટા, અને એ સમયની વાત છે કે જ્યારે ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન હાલતું હતું. પટેલની દીકરી, અને પહેલો જ સવાલ મેં મોક લીધું ત્યારે પૂછ્યું અક્ષરધામ મંદિરના ઉતારા વિભાગમાં કે દીકરી પાટીદારોને અનામત મળવું જોઈએ કે ન મળવું જોઈએ? પટેલની દીકરી હતી, કહે ને હા સર મળવું જોઈએ, આ છે ફલાણું ટીકડું. બસ કીધું બેટા આ તારો જવાબનો ડિપ્લોમેટિક આન્સર આપો. બીજી વખત બીજા દિવસે મોક લીધું, પૂછ્યું મળવું જોઈએ? એ કે ન મળવું જોઈએ. એ ખોટું.
સાહેબ ડિપ્લોમેટિક આન્સર કોને આપી શકાય એની વાત આ દીકરી સાથે માત્ર એકાદ બે કે 3 દિવસ સુધી અડધો કલાક થઈ હતી અને રિઝલ્ટ આવે ત્યારે અબ્રોડથી ફોન આવે. હવે ફોરેનના નંબર હોય એટલે આપણે તો ફોન કટ જ કરીને આપને એમ લાગે ફોન ઉપાડી અને વળી આપણા ખાતામાંથી પૈસા નીકળી જાય. હવે ખાતામાં હોય આખા 150 રૂપિયા. તો મને બીક લાગી કે અબ્રોડનો ફોન ન ઉપાડે. 3 વખત ફોન કટ કર્યો, પછી પાછો ફોન. મેં કીધું આવો બધો ફોન છે, ઉપાડવા દે ને, જે હોય ખાતામાં પૈસા ક્યાં છે. ત્રીજી વખતે યાદ એવું કાંઈ નથી, દોરું છે હારું, કીધું લઈ જત, ભલે લઈ જતા અને ઉપાડ્યો. અને ત્યારે એના ફાધર વાત કરતા હતા, સર કે અમે અત્યારે અબ્રોડ આવ્યા છે, કોમલનું રિઝલ્ટ આવ્યું, યુપીએસસી પાસ કરી ગઈ એટલે તમને ફોન કર્યો છે, બસ એટલા માટે છે. પહેલો એટેમ્પ યુપીએસસીની અંદર તો કોમલ પટેલ નામની છોકરી એ યુપીએસસી પાસ કરી જાય છે સાહેબ. એને પણ ઓળખું છું. રાજકોટ મહાનગરપાલિકાની અંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે બેઠેલ વ્યક્તિ એ તુષાર સુમેરા સાહેબ. અને સાહેબ જેની 10માની માર્કશીટમાં મોટા ભાગના વિષયમાં 36 માર્ક્સ હતા. 10માના બોર્ડની અંદર 36 માર્ક્સ વાળો છોકરો જો યુપીએસસી પરીક્ષા પાસ કરી શકે, તમારે તો લગભગ બધાને 36%થી જાજા હશે. ગોંડલની બાજુમાં મોટી ખિલોરી ગામ, એનો છોકરો ડેન્ટિસ્ટ ડોક્ટર કલ્પેશ રૂપાવટિયા સાહેબ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે. ગામડે હાંજે બાપાને પાણી વાળવા મદદ કરે. પાણી વાર્તા યુપીએસસીની તૈયારી કરી. અમદાવાદની અંદર જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે અત્યારે ફરજ બજાવે છે. ગામડાનો મોટી ખિલોરીનો છોકરો કલ્પેશ રૂપાવટિયા સાહેબ. આ બધા થઈ શકે તો તમે શું કામ ન થઈ શકો સાહેબ? થઈ શકે. રાજકોટની અંદર ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા, અત્યારે ડિપાર્ટમેન્ટમાં મંત્રાલયની અંદર પહોંચી ગયા છે ડોક્ટર ધવલ પટેલ. પહેલા એટેમ્પની અંદર યુપીએસસી પાસ કરે, ઓલ ઇન્ડિયામાં 12મો રેન્ક લઈ આવે. દિવ્યાંગ પટેલ, જે દિવ્યાંગ પટેલની તૈયારીનો હું એટલો સાક્ષી છું સાહેબ. પહેલા એટેમ્પે યુપીએસસી પાસ કરે, તેલંગાણાની અંદર આઈપીએસ બને સાહેબ. અમદાવાદ જ્યારે મળવા જવાનું થાય, બાજુમાં સ્પીપાની બાજુમાં પાયલ પાર્ક નામની સોસાયટી, અહીંથી રાજકોટથી નીકળી 8 વાગ્યાની બસ હોય, એ વખતે મહાસાગરની અંદર જતા કે એસટી મળે 1:30 પોણા 2 પહોંચીને ફિક્સ હોય કે પાયલ પાર્ક સોસાયટીમાં જઈ અને મિત્રો તૈયારી કરીને સાથે જમવાનું. બધાએ જમી લીધું હોય, દિવ્યાંગ એક બાકી રહ્યો હોય 1:30 પોણા 2 વાગે. અને પછી દિવ્યાંગ પટેલ એમ કે સાહેબ એક કામ કરો, રોટલીનો લોટ હું બાંધી નાખું છું અને રોટલી બનાવું, તમે એક કામ કરો બટેટા અને ટમેટા સુધારો દો, પછી હું શાકનો વઘાર કરું. સાહેબ આ રીતે આ છોકરા સાથે જોડાયેલો છું. અને સાહેબ એની મહેનતને લીધે પહેલા એટેમ્પે આઈપીએસ છે સાહેબ. એ છોકરો પહેલા એટેમ્પે યુપીએસસી પરીક્ષા પાસ થઈ ગયો, તો આપણે શું કામ ન થઈ શકે સાહેબ? અને આ બધી વસ્તુઓ હું એટલા કોન્ફિડન્સ સાથે એટલા માટે પણ કહી શકું છું સાહેબ કે માત્ર બીજાને મળ્યો છું, જેની તૈયારીનો સાક્ષી રહ્યું છું કે આ તૈયારી કરતા પણ હવે હું કોન્ફિડન્સ સાથે એટલા માટે કહું છું સાહેબ કે રાજકોટ જેવા સેન્ટરમાંથી એ પ્રકાશ હોય કે અનુરાજ હોય, એના ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ બનવાનો એક મોકો મળ્યો છે. એને નીચે બેસાડી અને ભણાવ્યા છે સાહેબ ને, અને 2 જણાને યુપીએસસી પાસ કરાવી છે. એટલા માટે કહું છું બેટા કે જો રાજકોટ જેવા સેન્ટરમાંથી 2 આઈએસ આપી શકતો હોય ને, તો જુનાગઢમાંથી પણ તમે થઈ શકશો દીકરા, થઈ શકશો. પણ એના માટે જરૂર તમારે એક જોશ અને જુસ્સાની જે એક તૈયારી કરવાની છે, એક તમને કોન્ફિડન્સ હોવો જોઈએ સાહેબ. સ્ટ્રેટેજી તમારામાં હોવી જોઈએ. અને સ્ટ્રેટેજી માટે સાહેબ એમને 2 કલાકની અંદર તમને મોટિવેશન મળે, એક હિન્ટ આપી શકાય. પણ હિન્ટ સિવાય કદાચ કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે સાહેબ તૈયારી વ્યવસ્થિત કરવી છે અને વ્યવસ્થિત તૈયારી કરવી છે, અને એના માટે રાજકોટ ખાતે અમે લોકો એક 2 મહિનાનો ફ્રી વર્કશોપ પણ કરી છે. આવતીકાલથી શરૂ થાય છે. 4 ટાઈમિંગ રાખેલા છે અને દરેક ટાઈમિંગ ઓલમોસ્ટ પેક છે સાહેબ. દરેક ટાઈમિંગ પેક છે. એ 4 ટાઈમિંગ તમારી પાસે આપણે માહિતી પુસ્તિકામાં છે. રાજકોટ આવી શકો તો આવો. અને હમણાં જ અમે બેઠા હતા ત્યારે ગામી સાહેબે મને કીધું, અમૃતભાઈ મને કીધું સાહેબ કે આપણે સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા, આપણે સ્કૂલ્સ છે, કોલેજીસ છે, અને ત્યાં તમે આવો અને આ જુનાગઢના છોકરા કદાચ રાજકોટ ન પહોંચી શકે અને આને વધારે માહિતી જોતી હોય, જે સિલેક્ટેડ છોકરા એ સાહેબ આઈએસ સિવાય કંઈ નથી કરવું, આપણું સંકુલ સાહેબ રેડી છે, તમે તમારે યુઝ કરો, આપણે કાંઈ નથી જોતું સાહેબ. આ તમારા માટે છે. તો ગામી સાહેબને થેન્ક યુ કહેશ, અમૃતભાઈને થેન્ક યુ કહેશ કે સાહેબ તમે આવી ઓફર કરો છો. તો અમને પણ ઈચ્છા થાય કે સાહેબ ક્યારેક જો ઈચ્છા થઈ, આવતીકાલથી વર્કશોપ તો શરૂ થાય છે. આવતા રવિવારે વળી પાછો જુનાગઢ સેમિનાર છે. આખા સૌરાષ્ટ્રની અંદર સેમિનાર કરવા નીકળી પડ્યા છે અમે લોકો. પણ જો સમય મળે અને જો તમારા જુનાગઢમાંથી કોઈ છોકરા એમ કે સાહેબ આ સ્ટેજ ઉપર બધા વડીલોની સાક્ષીમાં અને ભગવાન સ્વામિનારાયણની સાક્ષીમાં એક વચન આપું છું બેટા કે જો તમારે યુપીએસસીની તૈયારી કરવા માટે જુનાગઢમાંથી 100 વિદ્યાર્થીઓ તૈયાર થાય કે સાહેબ અમારે 100 વિદ્યાર્થીઓ નામ નોંધાવે કે અમારે ફ્રી ટ્રેનિંગની વાત છે સેવા, ફ્રી ઓફમાં 2 મહિના ટ્રેનિંગ આપવી છે. જો 100 વિદ્યાર્થી નક્કી થઈ ગયા બેટા, તો તમને ટ્રેનિંગ આપવા રાજકોટ નહીં બોલાવું, એ 2 મહિના યુપીએસસીનું ગાઈડન્સ દેવા અમે અમારી ટીમ સાથે જુનાગઢ આવશું બેટા. શરત એક જ છે
કે યુપીએસસીમાં પરીક્ષામાં છોકરા પાસ થવા જોઈએ સાહેબ. ગુજરાતમાંથી 100 છોકરાને આઈએસ આઈપીએસ બનાવવા છે, એ ટાર્ગેટ સાથે નીકળો છો. અને એક એવો ટાર્ગેટ છે બેટા કે ગમે એમ કરી અને આ ગુજરાતના 34 જિલ્લામાં એ કલેક્ટર બેઠો છે ને, એ કલેક્ટર મારો ગુજરાતી વ્યક્તિ બેઠો હોય, એ કલેક્ટર આપણો સ્ટુડન્ટ બેઠો હોય, બસ એવું એક ટાર્ગેટ છે. અને એના માટે થઈ મને ખબર છે કે તમે કરી શકો છો. અને કરી શકો હું એટલા માટે કહું કારણ કે આ ગુજરાત માટે, આ ભારત દેશ માટે કહેવાય છે. પણ ભારતની અંદર કહેવાય તો ગુજરાતી ભારતનો ભાગ છે. આપણા માટે એમ કહેવાય છે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અને કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અને કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. જનક જેવા આવીને હળ હાકે, આ ધરતીમાંથી આજે પણ સીતા નીકળે. ક્યાંક ધબુકે છે લક્ષ્મણ રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવો તો પણ ગીતા નીકળે. જ્યાં મહાભારત વાવો ત્યાં પણ ગીતા નીકળે. અને આ ગરવા ગિરનારની ગોદમાંથી, આ નરસિંહનગરીમાંથી સાહેબ દર વર્ષે 10 કે 15 આઈએસ આઈપીએસ નીકળે. આ જ્ઞાનમયથી આ 10-15 આઈએસ આઈપીએસ નીકળે એવી શુભેચ્છા સાથે બધા જ વિદ્યાર્થી મિત્રોને ભવિષ્યની કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાતને પૂરી કરું છું. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. થેન્ક યુ. આટલા સરસ મોટિવેશન માટે આપનો ખૂબ ખૂબ આભાર સર.